જયભાઈ, વડોદરાની ઓળખ એટલે વડ. અમે કોઈક મિત્રને કહ્યું કે અમને જો વડની પ્રતિકૃતિ એટલે કે બોન્સાઈ મળી જતું હોય, એની આમ કિંમત જોવા જઈએ ને તો 40-50 હજાર રૂપિયા થાય. એક જ ફોન ઉપર પિયુષભાઈએ આ વ્યવસ્થા અમને કરી આપી અને અમારા તરફથી, વડોદરા તરફથી આ વડની પ્રતિકૃતિ આપ સ્વીકારો. અને વડોદરા મીડિયા ક્લબના સર્વે હોદ્દેદારો, મેમ્બરો, અજયભાઈને તો ઘણા વર્ષોથી, ઇનફેક્ટ ફેસબુક શરૂ થયું ત્યારના અમે એકબીજાને ઓળખીએ છીએ. અમે કોમેન્ટમાં ઘણી વખત ચર્ચાઓ કરતા, દલીલો કરતા. હવે તો તેના દિવસો ગતા, ઘણો સમય થઈ ગયો એને. પણ અજયભાઈને ત્યારથી ઓળખું છું અને દરેક વખતે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે વડોદરા માટેનું કાંઈ પણ હોય તો એમની પોસ્ટ કે એમના સમાચાર તરત અમારા જેવા જે વડોદરામાં ન રહેતા હોય તો જોવા મળે. એટલે પર્સનલી પણ હું કહું કે ભાઈ, મેં ઘણી વખત તમને એ રીતે ફોલો કર્યા છે કે ભાઈ વડોદરાનું ઓથેન્ટિક ક્યાં જોવાનું, તો કામમાં જોઈ લેવાનું, એમની વોલ જોઈ લેવાની. સો દેટ્સ વેરી નાઇસ ઓફ યુ. ઘણા બધા મિત્રો છે. कमिश्नर साहब मैं कह रहा था उनको कि भाई हम राजकोट में नहीं मिले, यहाँ पे मिल गए. वो राजकोट में थे, मैं राजकोट में था, लेकिन ऐसा योग ही नहीं हुआ कि हम दोनों एक साथ बैठ सके, मिल सके. और काफी सारे लोग वैसा मानते हैं कि भाई मैं इतने सारे घूमता रहता हूँ तो हर लोगों के पास बैठता हूँ, हर के साथ रिलेशन रखता हूँ. ऐसा नहीं है, इतना टाइम ही नहीं मिलता. मैं तो मूवी में चला जाता हूँ प्रोग्राम खत्म होने के बाद. तो यहाँ पे अच्छा हुआ कि आपकी वजह से उनके साथ थोड़ी गुफ्तगू हो गई. और सब काफी सारे दोस्त ऐसे जो पहले से ही जानते हैं. તો બાકી બધા મિત્રોને હું બધાનું કહેવા જઈશ તો તમને ખબર છે ઓસરી લાંબી થશે ને ઓરડો નાનો થશે. પણ યોગેશભાઈ વડીલ છે, કેયુરભાઈ, ઋત્વિકભાઈ, બધા અમે બહાર બેઠા હતા, થોડી વાર અમે થોડો સત્સંગ કર્યો. પછી કોલ ટુ ઓર્ડર થયું કે ભાઈ જાઓ બધા અંદર. જીતોવાળા બધા મિત્રો તો અમારી ભેગા જ છે વર્ષોથી, કારણ કે વડોદરામાં ઘણા. અને મારે બે ઉલ્લેખ ખાસ કરવા જોઈએ. એક તુષારભાઈ વ્યાસનો, કારણ કે એમની સાથે પણ સારો નાતો છે અને સરસ સરસ કાર્યક્રમોમાં મને બોલવા દે છે, જેવા વિષયો અગાઉ કોઈ આપ્યા જ ન હોય એવા. જય મકવાણાનો, કારણ કે એ વિદ્યાર્થી છે, હવે તો વિદ્યાર્થી નથી રહ્યો, અધ્યાપક થઈ ગયો છે, પણ મને મળ્યો ત્યારે વિદ્યાર્થી હતો, એટલે મારા મગજમાં હજી વિદ્યાર્થી છે, પણ ખરા અર્થમાં વિદ્યાનું પરિશીલન કરે છે અને નવું નવું જાણે છે. અમારે દેવલભાઈને મેં આંખોથી આમ શોધ્યા પણ દેખાતા નથી, દેવલ શાસ્ત્રી. અને આત્મનભાઈ છે પણ દેવલભાઈ નથી દેખાતા. બહાર છે? ઓકે ઓકે ઓકે. અને ભેસાણીયા સાહેબ, વશિષ્ઠભાઈને તમે પૂછો, એમનો ફોન આવે એ પહેલા ભેસાણીયા સાહેબનો ફોન આવી ગયો હતો. વડોદરા સાથે મને કોઈએ સૌથી વધારે કનેક્ટ કર્યો હોય તો એ છે ડોક્ટર આરબી ભેસાણીયા. આ શહેર સાથે મારો નાતો જોડી દીધો એમણે પરમેનન્ટલી. જ્યાંથી હું પસાર થતો કે આપણે આમ ફરવા તરીકે, મારા તો રિલેટિવ્સ અહીં રહેતા એટલે એ રીતે આવેલો છું એક પ્રવાસી તરીકે. પણ આ શહેર સાથે એક વક્તવ્યનો, એક વિચારનો નાતો જો કોઈ જોડ્યો હોય એકલે હાથે, બધાને ફોન કરી કરીને કે કામનું લેક્ચર રાખજો, આ વિષય ઉપર રાખીએ, કોઈ વાર કૃષ્ણ આપે, કોઈ વાર વિવેકાનંદ આપે, કોઈ વાર કંઈક જીવનનો વિષય આપે, હું કહું મારી સાથે આમને બોલાવો, તેમને બોલાવો, તો એમને પણ હા પાડે. આવા ડૉક્ટર શહેરને હોવા એ પણ એક સદભાગ્ય છે કે જેના દર્દીઓ છે એને એ પુસ્તકો આપતા હોય પ્રિસ્ક્રિપ્શન આપવાને બદલે. તો એ ભેસાણીયા સાહેબનો ફોન મને આવી ગયો કે તમારે હા પાડવાની છે, મીડિયા ક્લબનું ઇન્વિટેશન આવે એટલે ના ન પાડતા. બરોબર, હવે એમણે બાંધી લીધો તો મને. એટલે વશિષ્ઠભાઈને પૂછો, મેં કોઈ ચર્ચા જ નથી કરી. અમે ખાલી ડેટ પૂરતી જ ચર્ચા કરી, ટાઈમ અને ડેટની ચર્ચા કરી, એ સિવાય કોઈ ચર્ચા નથી કરી. વશિષ્ઠભાઈ તો બહુ જ બિચારા બહુ મારે કારણે હેરાન પણ થયા. રાતના 11 વાગે અમે ફોન ઉપર વાત કરી આ સેટિંગ કરવા માટે સમયનું. પણ આ બધી આભાર વિધિ છેલ્લે કરવાની હોય, હું પહેલા કરી લઉં છું, એટલે આપણે સીધા વિષય ઉપર પછી જઈ શકીએ. તો આ ગમતા મિત્રોની મહેફિલ છે. હવે સ્વાભાવિકપણે વિષય એવો છે કે લોકોને એમ થાય કે સાંપ્રત રાજનીતિ. પહેલા તો હું રાજનીતિજ્ઞ નથી, બીજી વાત એ કે હું પત્રકાર પણ નથી. લોકો સમજે છે પણ હું ઘણીવાર મારો, તમે વિઝિટિંગ કાર્ડ, જે હવે તો વિઝિટિંગ કાર્ડના યુગ પૂરા થઈ ગયા એટલે મેં રીપ્રિન્ટ કરાવવાના બંધ કરી દીધા. એમાં મેં લખેલું છે કોલમનિસ્ટ, કટાર લેખક, કોલમનિસ્ટ. મૂળ તો એવું હતું કે આ કટારે આમ બહુ રમૂજી વસ્તુ છે. કોલમ એટલે ઊભો સ્તંભ. પેલું મીડિયામાં, એટલે પહેલા તો મીડિયા એટલે અખબાર જ હતું, ટેલિવિઝન તો હતું જ નહીં. રેડિયો પણ થોડું મોંઘી વસ્તુ ગણાતી. ન્યૂઝપેપર એ સ્ટાન્ડર્ડ મીડિયા હતું. તો એમાં પેલી કોલમ આમ ઊભી આવતી હોય ને, એટલે પારસીઓએ સૌથી પહેલા શરૂ કર્યા છાપાઓ. મુંબઈ સમાચાર સૌથી જૂનું અખબાર પારસીઓનું. એટલે એ કતાર, ત ન બોલે, ટ બોલે. ઊભી કતાર, કતાર એટલે હરોળ. કોલમ, કોલમનું સીધું ગુજરાતી થાય કતાર. એમાંથી થઈ ગયું કટાર, જેનું કોલમમાં છપાય એ કટાર. એટલે કોકને એમ થાય કે કટાર લેખકો કેમ કઈ કટાર લઈને ફરતા નથી હોતા.
આ એવા કટાર લેખકો ગુજરાતે સદનસીબે જોયા છે, ચંદ્રકાંત બક્ષી જેવા, જે કટાર જેવી કલમથી લખે. હસમુખ ગાંધી, ચંદ્રકાંત બક્ષી, આ બધાને યાદ કરવા પડે આપણે એ રીતે. તો એ રીતે આમ જુઓ તો આ વિષય છે એ બે રીતે હું બહાર છું એમાંથી. રેગ્યુલર રિપોર્ટિંગ, રેગ્યુલર ન્યૂઝ, રેગ્યુલર ફોલોઅપ, એ આખી જુદી જ માયા છે, એનું જુદું શાસ્ત્ર છે, એના જુદા નીતિ નિયમો અને સિદ્ધાંતો છે. એ ન્યૂઝ છે. મારે જે કરવાનું આવે એ વ્યૂઝ છે. એમાં ન્યૂઝનો આધાર લઈને વ્યૂઝ ઘડવાના છે, આપવાના છે. અને વ્યૂઝમાં તુંડે મતિ ભિન્ન. એવું થાય કે મારા વ્યૂઝ સાથે 10 જણા સહમત ન થાય, એવું થાય કે મારા વ્યૂઝ સાથે 100 જણા સહમત થાય, પણ એ વ્યૂઝ છે ઇવેન્ચ્યુઅલી. એ ન્યૂઝ નથી. ન્યૂઝ અપ ટુ ડેટ, પોઈન્ટ ટુ પોઈન્ટ આપવાના છે. હવે મજા શું છે, અત્યારે સાંપ્રત રાજનીતિ જ્યારે તમે લખો ત્યારે મને એ વાત યાદ આવે. મેરિલ સ્ટ્રીપ બહુ સારી અભિનેત્રી, હજી આયુષ્યના 8મા દાયકામાં પણ દેખાય છે બહુ સુંદર હજી, કારણ કે મોટાભાગે પશ્ચિમી અભિનેત્રીઓ એટલી બધી મોટી ઉંમરે સરસ નથી દેખાતી. વાસ્તવિકતા છે, આ તો રિયલી જીનેટિક વાસ્તવિકતા છે. ભારતીય સ્ત્રીઓ 60-70 વર્ષ વટાવ્યા પછી પણ જાજરમાન દેખાય. જેમ કે વહીદા રહેમાનને તમે જુઓ તો જાજરમાન દેખાય, ઉંમર ભલે વધારે હોય. શર્મિલા ટાગોરને જુઓ, જાજરમાન દેખાય. પશ્ચિમી અભિનેત્રીઓ 50 વર્ષ પછી એટલી જાજરમાન નથી દેખાતી. આ એટલી જાજરમાન કે હજી એને ફિલ્મો મળ્યા કરે છે. થોડા વર્ષ પહેલા જ્યારે ઓસ્કારનો એક સમારંભ હતો ત્યારે એણે અમેરિકન પ્રેસિડેન્ટની સામે ધડબડાટી બોલાવી દીધી કે આ પોલિસી બરાબર નથી, આ બરાબર નથી, આ માણસ બરાબર આમ નથી, તેમ નથી, તેમ નથી. બધાએ વાહ કર્યું અને મેરિલ સ્ટ્રીપને પણ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું, તાળીઓ પડી. પછી અહીં શરૂ થયું કે ભાઈ અહીં કેમ કોઈ બોલતું નથી, આ મેરિલ સ્ટ્રીપ બોલે તો અહીં કેમ કોઈ બોલતું નથી. એટલે હવે મોટાભાગે તો એવું છે કે અમિતાભ બચ્ચન જેવા પણ મિત્રો છે આપણી પાસે કે જે એટલા ઠાવકાઈથી વર્તે છે કે તમે કોઈ વસ્તુ ઉપર એમની બાઇટ લઈ જ ન શકો. તમે જુઓ, અમિતાભની કોઈ બાઇટ જ નહીં હોય કોઈ બાબતમાં. આટલી બધી ઘટનાઓ આપણી આસપાસ બને છે. તમે અમિતાભ બચ્ચન વન ઓફ ધ પ્રીમિયમ સેલિબ્રિટી ગણાય. આ એક જોનર છે આખી, એક જુદો ઘરાના. આપણે શાસ્ત્રીય સંગીતમાં ઘરાના હોય ને, વડોદરાને ન સમજાવવાનું હોય, ઘરાના એક ઘરાના છે. સચિન તેંડુલકર ઘરાના, અમિતાભ બચ્ચન ઘરાના, બધા ઓળખતા હોય, સુપર પોપ્યુલર હોય, બહુ જાણીતા હોય, લોકોમાં એમનું માન સન્માન પણ એવું ને એવું હોય, કોન્ટ્રોવર્સીમાં પણ એવા ન હોય કે કંઈ સચિન તેંડુલકર કંઈ દારૂ પીને કંઈ પડ્યો હોય એવું કોઈ, કે અમિતાભ બચ્ચને કોઈકનો ફેટ પકડીને કંઈક મારામારી કરી લીધી હોય, એવા સમાચારો પણ ન આવતા હોય. છતાં તમારી પાસે એની બાઇટ જ નહીં હોય કોઈ મુદ્દા ઉપર. ઓબ્ઝર્વ ધેટ. આ એક ઘરાના છે. એક ઘરાના એ છે કે જેમને રેડી જ છે, એ લોકો તો તૈયાર જ છે કે કંઈક ઘટના બને એટલે અમે બોલવાનું શરૂ કરીએ, બરોબર. અને તો કોઈ ન ફોન કરે તો સામેથી ફોન કરીને એમ કેમ છે કે ભાઈ ક્યારે મને બોલાવો છો, આપણે ડિબેટ કરવી હોય તો તૈયાર જ છીએ, અમારી પાસે મસાલો પડ્યો જ છે. આ બીજું ઘરાના છે. આજે અત્યારની પરિસ્થિતિ હું તમને સમજાવું છું કે એક એ છે કે જેને લોકોને જાણવું છે કે એના મનમાં શું ચાલે છે, પણ એ જણાવવા જ કળાવા જ નથી દેતા, મૌન જ રહે છે, બરાબર. એમને જેટલું બોલવું હોય, જ્યાં બોલવું હોય ત્યાં જ બોલે છે. બીજું ઘરાના આ છે કે રેડી જ છે, બોલવા માટે રેડી છે, વાત કરવા માટે રેડી છે. તમે રેડી ન હો તો પણ રેડી છે, મીડિયા રેડી ન હોય ત્યારે રેડી છે. ત્રીજું એની વચ્ચે એક એવું છે કે જે લોકો બોલે છે પણ બોલે છે પછી એટલી બધી માથાકૂટ થાય છે કે પછી બોલવાનું બંધ કરી દે છે. એટલે મેરિલ સ્ટ્રીપે જે સ્પીચ આપીને પછી સૌથી વધારે સવાલ શાહરૂખ ખાનને ગયા. આમ એવું છે કે સલમાન ખાનને કોઈ પૂછે નહીં, કારણ કે ખબર છે કે એને અમે શું બોલે. એને તો હમણાં એમ કીધું કે મને એક્ટિંગ જ નથી આવડતી, બરોબર. હું તો રહું તો લોકો હસે છે, પણ જોઈ હમણાં નહીં, 3 દિવસ પહેલાના છે. મેં મીડિયામાં જ રિપોર્ટિંગ જોયું. એટલે સલમાન ખાને 2 રિપોર્ટિંગ એક સાથે આવ્યા. સલમાન ખાને પોતાની પર્સનાલિટીના રાઇટ્સ સિક્યોર કર્યા પૈસા ખર્ચીને, કે મારો ફોટો મને પૂછ્યા વગર નહીં વાપરવાનો, મારો અવાજ મને પૂછ્યા વગર નહીં વાપરવાનો. અને તરત આ જ દિવસ આવ્યા કે સલમાન ખાને એમ કીધું કે મને તો એક્ટિંગ આવડતી જ નથી. પણ શાહરૂખ ખાન બોલવામાં આર્ટિક્યુલેટ છે, સ્માર્ટ છે, હ્યુમરસ છે, હેડલાઇન બની શકે એમ છે, પોપ્યુલર પણ છે અને કોન્ટ્રોવર્શિયલ પણ છે. એટલે મીડિયા માટે આદર્શ રેસીપી છે. તો શાહરૂખ ખાનને પૂછવામાં આવ્યું તમે મેરિલ સ્ટ્રીપની જેમ કેમ નથી બોલતા. એટલે શાહરૂખ ખાન કે મેરિલ સ્ટ્રીપ જ્યારે બોલી ને ત્યારે એને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. હું બોલું પહેલા મારા જ 2-4 પ્રોડ્યુસરો મારો બહિષ્કાર શરૂ કરતે કે ભાઈ આની સાથે કામ નથી કરવું, આની સાથે કામ નથી કરવું. આ એક મોટો મુદ્દો થઈ ગયો છે કે આપણે ઓપિનિયન્સને સ્વીકારી નથી શકતા. આ સાંપ્રત જે સૌથી વધારે જે ગડબડ શરૂ થઈ એ આ શરૂ થઈ. પહેલા ઓપિનિયન પહેલા પણ હતા,
પક્ષ વિપક્ષ પહેલા પણ હતા, રાજકારણ પહેલા પણ હતું. પહેલા મુદ્દો શું હતો કે જે લોકો એમાં સંકળાયેલા હોય ને એની એ ગેમ હતી. એ ગેમ લોકલ નહોતી, એ ગેમ ગ્લોબલ નહોતી. એટલે વિધાનસભા અને સંસદમાં ચર્ચા થાય, ધમાલ થાય, પણ પછી પાછા કોઈક લગ્નની અંદર બધા ભેગા થઈને જમતા હોય એવા દ્રશ્યો જોવા મળે. હવે ઊંધું થઈ ગયું કે હજી લગ્નમાં ભેગા થઈને જમતા હોય એવા દ્રશ્યો જોવા મળે જ છે, પણ પછી એના સમર્થકો ભેગા નથી થઈ શકતા. હમણાં મેં એક વિડીયો જોયો, હજી 4 દિવસ પહેલાનો, જયરામ રમેશ અને રાજનાથસિંહ સંસદ ભવનની બહાર વાતો કરતા કરતા જાય છે. વિડીયો જ છે રીતસરનો, જરાય ડિસ્ટોર્ટેડ નથી, બધી રેપ્યુટેડ ચેનલો ઉપર છે. બરાબર, જયરામ રમેશ અને રાજનાથસિંહ બંને વાતો કરતા કરતા જાય છે કોરિડોરમાંથી. પણ જયરામ રમેશના સમર્થકો અને રાજનાથસિંહના સમર્થકો એવી સરસ રીતે વાતો કરતા કરતા વડોદરામાંથી કે અમારે રાજકોટમાંથી પસાર નહીં થઈ શકે. નમસ્તે સાહેબ, આ રિયાલિટી છે. અને અહીંથી આપણી ગડબડ શરૂ થાય છે. આપણે કેમ આવી આપણી જે અપેક્ષા રાખીએ છીએ કે જે મીડિયા આવું હોવું જોઈએ એવું નથી, કે રાજનીતિ આવી હોવી જોઈએ એવી નથી. બંને પક્ષે લોકોની અપેક્ષા છે. તમે સામાન્ય માણસને પૂછો ને તે બેયથી નારાજ છે, પણ એ બે સાથે એને પનારો પાડવાનો જ છે. સાવ કોમન મેનને તમે પૂછો, એવરેજ કોમન મેન, જેનું બહુ રીડિંગ નથી, જેને બહુ આડીઅવળી વાતોમાં રસ નથી, મોટાભાગના આપણે ત્યાં એવરેજ કોમન મેન કે વિમેન જ છે. આપણે મેન શું કામ કહીએ, વિમેન પણ છે, બહુ મોટી સંખ્યા છે એમની. આપણે એક શબ્દ આવી ગયો કોમન મેન આર કે લક્ષ્મણને કારણે, પણ કોમન મેન એમ કોમન વિમેન. હવે તો બેટ્સમેન નથી કહેવાતું, બેટર કહેવાય છે. તો સાવ સામાન્ય માણસને તમે પૂછો તો એના મનમાં નેગેટિવિટી જ છે બંને બાબત માટે. એ રાજકારણમાં ગયેલા મિત્રો માટે એમ જ માને છે કે બધા નેતાઓ નાલાયક હોય. અહીં બેઠા છે બધા મારા મિત્રો સામે, હું કહું છું, કારણ કે એ સામાન્ય માણસનો ઓપિનિયન છે. મારો હોય કે ન હોય એનાથી ફેર નથી પડતો. હું એને કહું ને, હું ક્યારેક વખાણ કરું તો મને એમ જ કે અરે તમને ઓળખતા હોય તમને સારા લાગે. આ સામાન્ય માણસ આવું જ માને છે. સામાન્ય માણસ મીડિયા માટે સેમ માને છે, સેમ. મારે ઘણી વખત એ દલીલો થઈ છે, બધા વેચાઈ ગયેલા છે, બધા દલાલ છે, બધા આમ છે તેમ છે, અહીં આપણે બોલી ન શકીએ એવા શબ્દો વાપરીને કહે છે. બરાબર, શાયરીઓ લખે છે, શાયરો પણ કૂદી પડ્યા છે આની અંદર. બરાબર, શાયરી તરીકે બહુ સરસ શાયરી હતી, મીડિયા ક્લબની અંદર કહેવાય નહીં, પણ વડોદરા છે એટલે કહેવાય. કારણ કે વડોદરાની જરી સંસ્કારિતાનું ધોરણ જુદું છે, વડોદરાનું આર્ટિક્યુલેશનનું ધોરણ જુદું છે. અહીં રાજકીય ક્ષેત્રે સંકળાયેલા કે અધિકારી ક્ષેત્રે સંકળાયેલા બધા મિત્રો સામે આવીને બેસે છે, અહીં આવીને નથી બેસતા. એટલે એ અહીં કહેવાય. હું વક્તા તરીકે તમને કહું ને, 4-5 શહેરો એવા છે કે જે, એક ભાવનગર છે ફોર ધેટ મેટર, એક વડોદરા છે, જે અમુક તમે આવી વાતો કહી શકો. તો શાયરી એવી છે कि पहले तो अखबार छपने के बाद बिकता था, अब तो छपने से पहले ही बिक जाता है. હવે જો તાળીઓ તો અહીં પડે છે અત્યારે, તમે વિચાર કરો. હું તો એમ કહું છું, હું તો ડરતા કહું છું કે સામાન્ય માણસ કંઈક જુદું વિચારે છે, પણ સામાન્ય માણસ તો અહીં જે બેઠા છે એના પ્રતિનિધિઓ એમ જ તાળીઓ પાડીને કહે છે કે વાહ 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 વાહ. આ ટ્રેજેડી છે આપણી. આનો અર્થ એ થયો કે દેશની બહુમતી પ્રજા, એમને પરાણે મીડિયા સાથે કામ લેવું પડે છે, પરાણે રાજનીતિ સાથે કામ લેવું પડે છે. અંદર ખાનેથી બેમાંથી એક પણ બાબતથી ખુશ નથી. એની ઉપર તમે જોક કરો, એની ઉપર કટાક્ષ કરો, એને પિક્ચરમાં કેરિકેચર તરીકે કે વિલન તરીકે કે બતાવો તો રાજીથી જ તાળીઓ પાડશે. આ હું તમને રિયાલિટી કહું છું, કારણ કે હું પોતે જ મીડિયાનો માણસ કહેવાઉં ને. હું રાજનીતિનો માણસ બિલકુલ નથી, મને ફાવતું નથી. મને હમણાં જ કહો કે ફેસબુક ઉપર પૂછ્યું તમે સિડની સ્વિનીના ફોટા મૂક્યા હતા, સરસ મજાના, ગોતીને મૂક્યા હતા, શબરીની જેમ ચાકીને. બરોબર, અને એમાં કોકે એમ લખ્યું કે ભાઈ તમારે એમ કે ઓલી ટિકિટ જોતી લાગે છે, એટલે એને એમ થયું કે ક્લિક બેટ તરીકે મૂક્યા છે, એમ લાઈક ઉઘરાવવા માટે. એટલે મેં નીચે લખ્યું કે મેં કીધું મારે આવા ફોટા ભવિષ્યમાં મૂકી શકાય ને એવી આઝાદી માટે જ રાજકારણમાં નથી જાઉં. કારણ કે ત્યાં ગયા પછી મને એમ કોક એમ કે તમે હિરોઈનનો ફોટો મૂકો છો, શરમ નથી આવતી. એમ તો આપણે નથી કરવું, એ આપણે લેખક બરાબર છીએ. પણ વાસ્તવ આ છે જીવનનું. મારે આ ખુલીને કહેવું જોઈએ કે સાંપ્રત સમયમાં આવું પહેલાં નહોતું. પહેલાં એક જુદા પ્રકારની ગ્રેસ, ડિગ્નિટી હતી, છાપ હતી. હું વિદ્યાર્થીઓ તો મને યાદ છે, હું સૌરાષ્ટ્રમાં મોટો થયો. તમારા રાજકોટમાં હરસુખભાઈ સંઘાણી નામના ફૂલછાપના તંત્રી હતા. હવે મને ખબર નથી અહીં કેટલા મિત્રો એમને ઓળખતા હોય, કદાચ બાલુભાઈ બધા ત્યાં એ બાજુ આવ્યા હોય, યોગેશભાઈ, કારણ કે સિનિયર મિત્રોને ખ્યાલ હોય. બાકી તો મોટાભાગના મારી ઉંમરના મિત્રો છે. હું નાનો હતો ત્યારે તો, અને હું રાજકોટમાં હતો, આપ તો વડોદરામાં મોટા થયા હો તો આપણે ન ખ્યાલ હોય. પણ એમની ગરિમા હતી એક,
એમના તંત્રીલેખ વાંચવા માટે ખાસ એમ કહેવામાં આવતું કે ભાઈ મોટા મોટા નેતાઓના ટેબલ ઉપર હરસુખભાઈ સંઘાણીનો તંત્રીલેખ જાય અને એમની નોંધ લે, એ મુજબ એ વિચાર કરે કે ભાઈ આ ફૂલછાપે જો આપણી ટીકા કરી હોય તો આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડશે. હરસુખભાઈ સંઘાણી જેવી જ એક છાપ સમકાલીનના હસમુખ ગાંધીની હતી, થોડી જુદી, કારણ કે એમની બહુ તેજાબવાળી ભાષા હતી, બહુ એરોગન્ટ તમને લાગે એવી. આમ એકદમ મને હતા જ એરોગન્ટ સ્વભાવે પણ લખવામાં, આમ સ્વભાવે એટલે વ્યક્તિગત પ્રકૃતિમાં નહીં, લખવામાં. તો એમની એક છાપ હતી કે એ કોઈની પ્રેસ નોટ ન છાપે. એમણે નિયમ રાખ્યો હતો સમકાલીનમાં પ્રેસ નોટ છાપવાની જ નહીં. ફરમાસુ ફકરા એમ કહેતા, એમ કે મારા છાપામાં ફરમાસુ ફકરાની જગ્યા નથી. હવે આજે ત્યારે લોકો જરા હાઈટથી જોતા. હું નરીમાન પોઈન્ટની ઓફિસે ગયો હતો ત્યારે એક વિદ્યાર્થી હતો, સમકાલીન 3 દિવસે આવતું, અને ઓફિસના ડોર પેપર પાસે ગયો તો મને એમ કે મેં કીધું મળવાનું છે, એક્સપ્રેસ ગ્રુપની ઓફિસ હતી ત્યાં મેં જઈને કીધું કે મળવું છે મારે હસમુખ ગાંધીને. તો મને એમણે ઇન્ટરકોમ ઉપર ફોન કર્યો. ફોન કરીને એમણે કીધું કે ભાઈ એક ભાઈ આવ્યા છે. એટલે હસમુખભાઈ એમ કીધું શું કામ છે? કામ તો મારે ખરેખર કંઈ હતું જ નહીં. એટલે મેં એમ કીધું કે ખાલી મળવું છે એમ. એટલે એમણે સામે એમ કીધું કે ખાલી મળવાવાળા નવરાઓ માટે ટાઈમ નથી. તો પાછો જતો રહ્યો. દલીલ કરી શકત પણ એ સાંભળીને પાછો જતો રહ્યો કે વાત તો સાચી છે, આપણે ખાલી મળવાવાળા નવરા જ છીએ, આપણે ખરેખર કંઈ કામ નથી, ખાલી ઓલી મંદિરમાં જઈને દર્શન કરીએ એમ દર્શન કરવા છે. આ લેવલ હતું કે માણસો એમાંથી ડરીને પાછા જતા રહે. મળવા લગી મુંબઈ લગી જાય ગોંડલથી, અને બીક લાગે કે ભાઈ આ તો આપણે એને વાંચ્યા છે ને આવા તોફાની છે, તો આપણે કંઈક બીજા ખખડાવી નાખે ઉપર જઈને, એના કરતા નીચેથી જ પાછા જતા રહ્યો લિફ્ટમાં બેઠા વગર. આ લેવલ જે છે એ એડિટર્સ કે ભાઈ આ મારું રજવાડું છે, આ રજવાડામાં હું નક્કી કરું કે આમ થાય ને આમ ન થાય, આ મારું સ્ટેન્ડ છે, આ સ્ટેન્ડ માટે હું પહેલી ગોળી હું ખાઉં, બીજી ગોળી બાકીનો સ્ટાફ ખાય, પણ હું આ સ્ટેન્ડ ન ફેરવું. એ યુગ જ જતો રહ્યો. રાજનીતિમાંથી પણ એ યુગ જતો રહ્યો. શું કામ જતો રહ્યો? હવે તમને એમ થાય કે શું કામ જતો રહ્યો? એવું નથી કે બધા, હંમેશા એક હ્યુમન બિહેવિયર છે, અને ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે આ બિહેવિયર સમજાવવાનું છે કે મહાજનો જે પંથે જાય ને એ પંથે બાકીના લોકો જાય છે. મહાજનો જો ડર્ટી પોલિટિક્સ કરે તો બાકીને વિચારે કે આ આપણાથી થઈ જ શકે, આમાં કઈ વાંધો નથી. મને પોતાને જો હું તમને જેમ મારી પેટ છૂટી વાત કરી, એમાં સાંપ્રત રાજનીતિમાં અમુક લખવામાં હું ધ્યાન રાખતો થયો. તમે ઘણી વખત અમુક આઘાતથી કે અમુક ફટકાથી કે અમુક ઠોકરથી કે અમુક સ્વાનુભવથી સુધરો, બાકી ન સુધરો. દાખલા તરીકે મને એવી ટેવ હતી કે ભાઈ હું ખુલીને લખતો, બરાબર, નામ જોબ. તો એક વખત અમારા એડિટર શ્રેયસભાઈ એમણે મને કહ્યું, મને કહેજો છાપા પાસે તો પોતાના વકીલો હોય, લેખકો પાસે ન હોય. એટલે મને કે આમાં નામ બહુ લખવા નહીં, બરાબર, અમે લખી શકીએ નામ, તમારે એમ લખવું કે એક મિનિસ્ટર, કયા મિનિસ્ટરી નહીં લખવું, બરાબર, કારણ કે તમારે મને જ ફોન કરવો પડશે કે હવે આમાં તો શું જવાબ આપવો. તો આ શીખ્યા આપણે. જો આ સાંપ્રત, કારણ કે આ પહેલા બનતું, પહેલા લખતા, મને હું વડોદરાનું ઉદાહરણ આપીને કહું, મેં એક લેખ લખ્યો, શરદભાઈ મહેતા એ લખતા, એ લેખક પણ હતા પાછા રાજકારણની સાથે. તેમાં એક જગ્યાએ એમને લખ્યું કે નવી પેઢી આમ છે, નવી પેઢી તેમ છે, ને બહુ આક્રોશ હતો નવી પેઢી સામે. એમને નવી પેઢી બુદ્ધિ વગરની લાગતી હતી, કારણ કે પોતે બહુ સારું ભણેલા અને વિદ્વાન માણસ હતા, એમાં તો ના ન પડાય. તો મેં એમને કાગળ લખ્યો. શરદભાઈ તો સ્વભાવના પણ પાછા આકરા, એટલે એમને કાગળ લખ્યો કે તમે માનો છો એટલી બુદ્ધિ વગરની નવી પેઢી નથી. અને મને એમ હતું કે ભાઈ, અને મને જેમણે એક બે મિત્રોએ જાણ્યું ને મને એમ કીધું કે આ તો સિંહની મૂછ ખેંચવા જેવી વાત છે. શરદભાઈ તો ઉપેન્દ્ર ત્રિવેદીને એકવાર ખખડાવી નાખ્યા હતા કે તમારા માટે મારે ના જોવાની હોય, તમે ફિલ્મ બનાવવા માટે હું ઉભો રહું, તમે બોલાવો. એટલે મેં કીધું હશે. તો શરદભાઈ મનોહરસિંહ જાડેજાને ત્યાં આવ્યા, જે ત્યારે રાજકોટમાંથી હતા અને મિનિસ્ટર હતા, અને સારા સ્કોલર રાજકારણી. રાજા હતા એ તો જુદી વાત છે, પણ સ્કોલર હતા, કાયદાનું સારું જ્ઞાન, જેને ડિસન્સી કહેવાય, એટિકેટ કહેવાય, એ પણ ખાસી. તો મનોહરસિંહજી સાથે તો હું તો પેલો આ બધો મને શોખ હતો, જેમ તમે અહીં જે બેઠા હશે આવા શોખીને જ હોય ને. અમારા રાજકોટમાં તો તમે એમ કહો કે 3 વાગે પ્રોગ્રામ છે, એટલે લોકો ત્યાંથી જ પૂરું કરી નાખે. કઈ પ્રોગ્રામ આવો હોતા હશે 3 વાગે પ્રોગ્રામ? તો આ બધા કેરુભાઈ આ બધા છોડી રહેલા છે. ના, સ્પેનમાં આવું છે
હું સ્પેનમાં હમણાં ગયો તો સ્પેનમાં મ્યુઝિયમો બંધ રહે બપોરે, મ્યુઝિયમ બંધ રહે. આવું તો મેં પહેલી વાર જોયું જિંદગીમાં. ઘણા દેશો ફર્યો, પહેલી વાર જોયું કે આપણે વાળા ટેર છે કે બપોરે 2 કલાક મ્યુઝિયમમાં કાઢશું એટલે બહુ તડકામાં ફરવું નહીં. મ્યુઝિયમમાં કહ્યું કે મ્યુઝિયમમાં અત્યારે સુવાનો બ્રેક છે, મ્યુઝિયમ વાળા સુઈ ગયા હતા બધા, બરોબર, કે 3 વાગ્યા પછી આવજો બપોરે. તો કહેવાનો મતલબ એ છે કે ત્યારે શરદભાઈ તો બહુ પ્રેમથી મને મળ્યા અને સરસ રીતે એમણે મને કે એ હજી નહીં સમજાય. શરૂ જ એમણે ત્યાંથી કહ્યું કે હજી નહીં સમજાય, એમ એક ઉંમર થશે ને પછી સમજાશે કે કેમ બુદ્ધિ નથી હોતી. એટલે હશે, હજી તો મને તો હજી નથી સમજાણું એક ઉંમર થઈ ગયા પછી કે કેમ નથી હોતી. પણ મને એમની એ જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ હતી એ ગમી. આ અનુભવ મને થયા છે અલગ અલગ. મેં તમને એક શરદભાઈનું ઉદાહરણ આપ્યું કારણ કે વડોદરાના છે એટલે મને બીજા ઉદાહરણો જે છે એમાં પહેલું તો વડોદરાનું લેવું જોઈએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મેં એક લેખ લખેલા જ્યારે એ સીએમ હતા ત્યારે તો હવે એમના વિશે ઘણા બધા લોકો ઘણું બધું લખતા. એમાં મેં લખેલું મોદી એન્ડ મેકિયાવેલી, ટાઇટલ હતું લેખનું, છપાયેલા લેખ છે મારી કોલમમાં 2 ભાગમાં. અને મેકિયાવેલી ઇટાલિયનનું જે પ્રિન્સ પુસ્તક હતું એમાં જે એને પ્રિન્સિપલ્સ આપ્યા હતા પોલિટિક્સના, એ અને આપણા નરેન્દ્રભાઈના પોલિટિકલ પ્રિન્સિપલ એમ કરીને મેં કમ્પેરિઝન કરી. અગેન જેમ શરદભાઈમાં મને બીવડાવ્યો તો એને કરતાં વધારે બીવડાવવામાં આવ્યો કે આવા તો તમે એમ કે તમારી કોલમ જ બંધ થઈ જશે, આમાંથી કે એવું નથી કે તમને કોઈ ખખડાવશે, બરાબર. તો હશે તો મેં તો એક કાર્યક્રમની અંદર હું તો ઊભો જ તો આવી રીતે ઓડિયન્સમાં, ને નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે સીએમ હતા અને પછી ઉભા રહ્યા એટલે પાછળ પેલા 1-2 અધિકારી મિત્રો ઓળખે એટલે હું એમની બાજુમાં ઊભો હતો ત્યાં વાતો કરવા માટે. ત્યાંથી પસાર થયા જવા માટે તો ઉભા રહીને મારી સામે જોઈને કે મેકિયાવેલી વાળું સરસ હતું, વેલ સ્ટડીડ. હવે તમે વિચાર કરો, તમને આ તો મને અપેક્ષા નહોતી કે આવું કહેશે, કારણ કે આ અપેક્ષા મેં રાખી નહોતી કે એવું કહેશે. સામે આવો તો કદાચ સામાન્ય રીતે રાજકારણની ટાળી પણ દે કે મેં તો વાત કાઢી નહોતી, એ પ્રસંગ પણ મેકિયાવેલીનો કે એવો કોઈ વાત કરવાનો હતો નહીં, હું તો ઓડિયન્સમાં હતો. તો સામે ચાલીને કહેવાની પણ જરૂર નથી, બહુ સિમ્પલ લોજિકની વાત છે, શું કામ કહેવું જોઈએ, બરાબર. પણ એમણે પર્ટિક્યુલર યાદ રાખીને વાંચે પણ છે એટલે રેગ્યુલર એમણે વાંચ્યું હશે એનો પુરાવો પણ ખરો, અને પાછું એમણે સામેથી જ કહ્યું, કોઈ જાતના ઇસ્યુ ક્રિએટ કર્યા વગર કે પેલું સરસ હતું, સ્ટડી સરસ હતો. આ જે છે ને એ સાંપ્રત રાજનીતિમાં ક્યાંક હવે મિસિંગ થતું હોય એવું મને લાગે છે. મેં કીધું ને કે આપણે આમ શીખતા જઈએ ગ્રેજ્યુઅલી. હું પહેલા લખવામાં મેં કીધું એમ કે ભાઈ થોડોક આક્રમક રીતે લખતો, મને ઘણા બધા મિત્રો કહેતાય ખરા. હવે મેં એટલો સુધારો કરી નાખ્યો સાંપ્રત રાજનીતિની અને સાંપ્રત પરિસ્થિતિ, કારણ કે રાજનીતિમાં મારું નિરીક્ષણ એ છે, હવે રાજનીતિજ્ઞો બેઠા છે અહીં, અમારા એવા મિત્રો બેઠા છે કે જેને રાજનીતિ સાથે કોઈ સંબંધ ન હોય, અહીં મીડિયાના મિત્રો બેઠા છે ને એવા મિત્રો બેઠા છે જેને મીડિયા સાથે કોઈ સંબંધ ન હોય. મારું નિરીક્ષણ એ છે કે બહુ ઉપર બેઠેલા માણસોને જેટલી તબલ નથી હોતી ને જેટલી મુશ્કેલી નથી હોતી ને એટલી નીચે રહેલા માણસોને વધારે હોય છે. ઉપરનો માણસ ઉપર જાય છે જ એટલે કે એને થોડીક ફ્લેક્સિબિલિટી રાખી છે જીવનમાં, એને થોડીક ટોલરન્સ સહનશક્તિ રાખી છે, થોડી ઇલાસ્ટિસિટી રાખી છે, એ થોડું સ્વીકારી લે છે કે હોય તો આવું થાય, આવું કહી શકાય. અને તમે મળો ને, તમે મીડિયાના મિત્રો છો એટલે તમને ખ્યાલ આવે. હમણાં તમે જોયું હશે કે આપણા એક વર્તમાન રાજકારણી તો ખરા જ, ભૂતપૂર્વ મિનિસ્ટર શરદ પવાર, હવે એમના જન્મદિવસની ઉજવણી હતી, બહુ યુનિક ઉજવણી હતી, જેમાં ગૌતમ અદાણી પણ હોય અને રાહુલ ગાંધી પણ હોય એક સાથે, જેમાં આપણા બધા ફિલ્મના જુદા જુદા કલાકારો પણ હોય. શરદ પવાર ઇઝ એ ગ્લુ ફેક્ટર એ રીતે તમે જુઓ તો. રામ નાઈકના પુસ્તકનું રાષ્ટ્રપતિ ભવનની અંદર લોન્ચિંગ, જેની ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના મેં લખેલી, એટલે મારે જવાનું હતું એક બાય ડિફોલ્ટ પ્રસ્તાવના લખવાના પહેલા તરીકે, કારણ કે જેમણે અનુવાદ કર્યો હતો એ મને ઓળખે, એ બેને મને કહ્યું હતું કે તમે આ ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના લખી દો. હું રાષ્ટ્રપતિ ભવનમાં ગયો, પ્રણવ મુખર્જી, વેંકૈયા નાયડુ, શરદ પવાર, રામ નાઈકજી, બધા અલગ અલગ એવી સરસ મજાની વાતો કરે કે આપણે એમ થાય સાંભળો, ખાલી સાંભળો જ બધા, કારણ કે સરસ મજાની વિદવત્તાપૂર્ણ વાતો. તમારી જે મીડિયામાં બનેલી ઇમેજ હોય ઘણી વાર તૂટી જાય. તમે એમ માન્યું હોય કે આમને તો કઈ ખબર નથી પડતી, પણ તમે મળો એટલે ખબર પડે કે આમને ઘણી ખબર પડે છે. આપણે તો આપણી ઘરે બેસીને આવી ઇમેજ બનાવીને બેઠા છીએ. એમાંથી હું એ શીખ્યો મારા મિત્રો જે સાંપ્રત રાજનીતિમાં મીડિયાવાળા, કારણ કે યંગસ્ટર્સ બેઠા છે એવું મને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ આવવાના છે, તો એમના માટે ખાસ કે હવે તમારે કોઈ આધાર કે પુરાવા ન હોય તો નામજોગ ટીકા ટિપ્પણ કરવાથી બચવું.
કારણ કે હવે ધીરે ધીરે બધા લોકો એકદમ આમ જેને કહેવાય ને આમ પાતળી ચામડીના થતા જાય, જાડી ચામડીના નહીં, પાતળી ચામડીના. તરત જ ભડકો થઈ જાય, તરત જ તૂટી પડે. આમ કેમ કીધું, આમ કેમ કીધું, આમ કેમ કીધું. આ મોટું પરિવર્તન છે કે તમારે લખતી વખતે વિચાર કરવો પડે કે ભાઈ નહીં. અને તમને એમ લાગે કે આ પરિવર્તન ક્યાંથી આવ્યું હું તમને સમજાવું. હવે તમને એમ લાગશે કે ભાઈ પરિવર્તન સત્તા પરિવર્તન સાથે આવ્યું. આ એક છે જંગલ કે સત્તા પરિવર્તન સાથે આવ્યું. ઘણા લોકો કહે છે, ઘણા લોકો આની ચર્ચા કરે છે. શું કેમ સત્તા પરિવર્તન સાથે આ પરિવર્તન આવે? પબ્લિક એપ્રુવલ મળે ત્યારે આવે. આ વાતની કોઈ ચર્ચા નથી કરતું. લોકો એપ્રુવ કરે છે એની કોઈ ચર્ચા કરતું જ નથી. કારણ કે પેલી ખીટી ટીંગાડવા માટે સહેલી છે. તમે નેતાઓને બે શબ્દો કહી દો, તમે નેતાઓની સાથે કામ લેનારા મીડિયાને બે શબ્દો કહી દો, પણ આપણે એ નથી કહેતા કે પબ્લિક ડિમાન્ડ મુજબ આ બંને લોકોએ કામ કરવું પડે છે. મીડિયાએ જો પોતે સર્વાઈવ થવું હોય તો એના વાંચકોને, એના શ્રોતાઓને, એના પ્રેક્ષકોને એને જાળવી રાખવા પડે છે. એને એવોઇડ કરીને નથી જીવી શકવાનું. મીડિયા બંધ થવા માંડ્યા. સફારી જેવું સરસ મેગેઝિન બંધ થઈ ગયું. નગેન્દ્રભાઈએ કહી દીધું કે ભાઈ મારાથી હું ચલાવી શકું એમ છું. એવું નથી કે મારી ઉંમર 80 વર્ષ નથી, પણ એમ કે હું સ્વસ્થ છું. એવું નથી કે મારી પાસે પૈસા નથી. મને પૈસા આપવા એમ લખ્યું જ તું છેલ્લા તંત્રી લેખમાં કે મને પૈસા આપવા વાળાના આ વર્ષની ઘટના છે, 2025ની. આ કોઈ જૂની ઘટના નથી કહેતો, સાંપ્રત છે. મને એવા લોકો છે કે જેને હું કહું કે ભાઈ મારે સફારી ચલાવવું છે, 5 વર્ષ સફારીના અંક બહાર પાડું એટલા પૈસા આપી દે. કારણ કે આટલા વર્ષોથી કામ કર્યું છે, લોકોએ જોયું છે. મારો એક વાંધો એ છે કે હું અંક બહાર પાડું, પણ વાંચવા વાળા ક્યાં? કોઈ એક વિષય ઉપર હું 18 પાના, 16 પાના, 20 પાના ભરીને લખું એટલે તો મેં મેગેઝિન ચાલુ રાખ્યું હતું, તો છાપામાં મને આપતા હતા પૈસા કોલમ લખવાના. પણ ત્યાં મર્યાદા હતી કે મારે 3 ફકરામાં પૂરું કરી દેવું પડે. અહીં હું 20 પાનામાં લખું છું. વાંચવા વાળો નથી એટલે હું મેગેઝિન કમ અને બંધ કરી દઉં છું. પૈસા છે, ક્ષમતા છે, સ્વસ્થતા છે, પણ વાચક નથી. અત્યારે બંનેમાં એ છે. સાંપ્રત રાજનીતિ આપણે એમ કહીએ કે એનું ધોરણ ઓછું થઈ ગયું, ભાષાનું સ્તર ઘટી ગયું, સામસામા વ્યક્તિગત આક્ષેપો ચાલુ થઈ ગયા, ટાંટિયા ખેંચ ચાલુ થઈ ગઈ. શું કામ ચાલુ થઈ ગઈ? કારણ કે પબ્લિક માટે પોલિટિક્સ ઇઝ એન એન્ટરટેનમેન્ટ. એ ધીરે ધીરે સ્માર્ટ રાજકારણીઓ શીખી જાય કે આમાં બહુ ગંભીર વાત નથી કરવાની, આમાં સીન સપાટા કરવાના છે, આમાં ફેંકાફેંકી કરવાની છે, આમાં બહુ ચર્ચા નથી કરવાની. કારણ કે ચર્ચા કરશો તો પબ્લિક નહીં જોવે. હું વંદે માતરમની ડિબેટ જોતો હતો, એમાં ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો આવતી હતી, પણ હાજર રહેલા મેમ્બરોની સંખ્યા તો જુઓ તમે સંસદમાં. અને જોવા વાળા મારી જેવા જ હતા. લોકોએ શું જોયું? ન્યૂઝમાં જે હાઇલાઇટ બતાવવામાં આવી નહીં જોઈ, એટલે ડિબેટ નથી જોઈ. 10 કલાક તો ફિલ્મ જોવા માટે, આ તો ધુરંધર જેવી કોઈક આવે લોકો 3.5 કલાક જોઈ લે છે, બાકી લોકો ફિલ્મે 1.5-2 કલાકની જ જોવે છે. ફિલ્મો 2-2.5 કલાકની થઈ ગઈ, 3 કલાકની ફિલ્મો બંધ થઈ ગઈ. સમજો જે મારું પેઇન છે. તમે કહો છો જે કે મારે આ કહેવું છે, મારે આ લોકો સુધી મૂકવું છે, મારે આ વાત પહોંચાડવી છે. તમને સંતોષ થઈ છે કે મેં લોકો સુધી કહી દીધું, મેં ભડાકો કરી દીધો, બ્રેકિંગ ન્યૂઝ આપણી ભાષામાં. પબ્લિક તો ત્રીજે દિવસે એ બ્રેકિંગ ન્યૂઝમાં ગાંઠિયા ખાતી હશે. ડિજિટલ હશે તો મેમરીમાંથી સાફ કરી નાખ્યો હશે વિડીયો એને, કાં તો જગ્યા રોકે છે. તમારા માટે 2 મહિનાની મહેનતના અંતે તૈયાર થયેલી સ્ટોરી છે. પબ્લિક માટે 5 મિનિટનો ટાઈમ પાસ છે. અને આ મેન્ટાલિટીને કારણે આ ચેક જતો રહ્યો મીડિયા ઉપરનો અને રાજનીતિ ઉપરનો. આ સાંપ્રત સમસ્યા છે. કારણ કે જે બાકીની સમસ્યા આપણે કહીએ છીએ ને કે ભાઈ વેચાઈ ગયેલા છે, ઘણા લોકો એવા શબ્દોમાં વાત કરે, ઘણા લોકો એમ કે ભાઈ બધાનું સ્તર જ ઊંધું ઉતરી ગયું છે, બધું સરખું થઈ જાય. સ્તર નીચું હોય એ લોકો પોતાની મેળે ઊંચું કરે. તમારી આસપાસ ગાંધીજીની સૌથી મોટી સિદ્ધિ મને મારા જીવનમાં લાગે છે એ નથી લાગતી કે એમણે ખાદી પહેરી, કે એમણે ચરખો કાંઈતો, કે એમણે વાઇસરોય સાથે વાત કરી. ગાંધીજીની સૌથી મોટી સિદ્ધિ મને એ લાગે છે કે વિધાઉટ ઇલેક્ટ્રોનિક મીડિયા એ ભારતના કેટલા બધા સામાન્ય માણસો સાથે કનેક્ટ થઈ ગયા. વિધાઉટ ઇલેક્ટ્રોનિક મીડિયા. એ પણ સ્માર્ટ હતા, એમને ખબર હતી કે માધ્યમ જોશે. એટલે જો આવીને એમણે પહેલું કામ ભારતની અંદર નવજીવન પોતાની માલિકીનું છાપું, કે કોઈનું શું કામ, હું કોઈના માધ્યમથી, કારણ કે ત્યારે તો બ્રિટિશ રાજ હતું, તરત જ સેન્સરશિપ આવે. તો મારે લોકો સુધી પહોંચવું હોય તો મારું એક માધ્યમ જોઈએ કે જેમાં હું મારી વાત મૂકી દઉં, લોકો એ જોઈ લે. પણ ખાલી મૂકીને નથી બેઠા રહ્યા, એ લોકો વચ્ચે ગયા.
ભારતમાં તમે લોકો વચ્ચે જાઓ ને ફરક પડે જ છે. તમે ઓબ્ઝર્વ કરજો, પોલિટિકલી પણ મીડિયાએ ઓબ્ઝર્વ જ કર્યું, જેણે જેણે લોકો વચ્ચે કંઈક ને કંઈક જવાની કોશિશ કરીને એને થોડોક બેનિફિટ થયો જ છે. ચંદ્રશેખર એક મોટી યાત્રા કાઢી હતી. ચંદ્રશેખર 3 મહિના માટે પણ વડાપ્રધાન થયા. રાહુલ ગાંધીએ એક યાત્રા કાઢી, સીટ થોડીક વધી ગઈ. તમે જોઈ લો, હું ક્યાંય ખોટો નહીં પડું આમાં. અને આ તો છે કેટલી બધી યાત્રાઓ કૃષ્ણથી શરૂ થયું, રામથી શરૂ થયું છે. જે માણસોએ ભારતમાં યાત્રા કરી છે ને એને બેનિફિટ થયો જ છે. પછી તમે જાળવી શકો તો પરમેનન્ટ થાય, ન જાળવી શકો તો ટેમ્પરરી થાય. રામરથ યાત્રા લાલકૃષ્ણ અડવાણીએ કાઢી, પોલિટિકલ બેનિફિટ થયો, એમની એ સીટ વધી. પછી તમે જુઓ રથયાત્રા પહેલાની સીટ ને રથયાત્રા પછીની સીટ ચેક કરો. બરાબર, રામ ને કૃષ્ણ તો તમે એમ માનો કે ભાઈ તો કેટલી બધી જૂની વાત થઈ ગઈ. તો આપણે સાંભળત જયપ્રકાશ નારાયણે યાત્રા કાઢી, બેનિફિટ થયો, યાત્રા પછી એમની સરકાર બની. જયપ્રકાશ નહોતા જોડાયા પણ એમને કારણે સરકાર બની. જેણે જેણે ભારત વર્ષની અંદર લોકો સુધી જવાની યાત્રા કરી છે, ગાંધીજીએ તો બહુ મોટીઓ કરી, એને તો એ હિસાબ ન થાય એટલી બધી કરી એમણે, અને એટલી બધી મોટા સ્કેલ ઉપર કરી. પણ એ ગુરુ નાનક હોય તોય ભલે, સ્વામી સહજાનંદ હોય તોય ભલે, જે માણસો, અને બુદ્ધ અને મહાવીર તો શબ્દ જ આપી ગયા વિહાર, એક જગ્યાએ સ્થિર નહીં રહેવાનું, ચાતુર્માસ, ચેન્જ કરો એન્વાયરમેન્ટ, આગળ જાઓ, નવા અનુભવો લ્યો, નવા લોકો સાથે કનેક્ટ થાઓ. તમને રોજ એક પડીઓ આપી દે એવી ઓળખાણો ન રાખો, અજાણ્યા પ્રદેશમાં જાઓ. આ દેશે એવા જ માણસોને પસંદ કર્યા છે જે એનો કનેક્ટ બનાવે, એવા જ મીડિયાને પસંદ કર્યું છે જે કનેક્ટ બનાવે. એટલે તમે જુઓ, કાંઈ શરૂઆતમાં બધા ઇંગ્લિશ મીડિયા આવ્યા સેટેલાઇટ ચેનલોમાં, રૂપર્ટ મર્ડોકના ફોક્સ ન્યૂઝ ને ત્યાંથી શરૂ થયું, CNN ને બધું. પહેલી ચેનલ CNN હતી સેટેલાઇટમાં દેખાનારી, ગલ્ફ વોર વખતે ભારતમાં પેલી ડીશ ઉપર દેખાતી. પણ ચાલ્યા બધા હિન્દી મીડિયા જે લોકો સાથે કનેક્ટ થાય, અને બાકીના રિજિયોનલ મરાઠી, બંગાળી, તમિલ, સન ટીવી સાઉથની અંદર બહુ મોટું એમ્પાયર ઊભું કર્યું એણે. તમે આ ઓબ્ઝર્વ કરવા જેવી વાત છે. આ દેશની ભાષા બોલ્યા વગર, આ દેશની માટી સાથે કનેક્ટ થયા વગર, હવે જો આપણને એમ લાગતું હોય કે સાંપ્રત રાજનીતિનું ધોરણ નીચું જતું રહ્યું છે અને સાંપ્રત મીડિયાનું ધોરણ નીચું જતું રહ્યું છે, તેનું કારણ એ છે કે સાંપ્રત પ્રજાનું અને એના, અમે હમણાં બહાર બેઠા બેઠા વાત કરતા હતા, શિક્ષણનું ધોરણ નીચે જતું રહ્યું છે. હું હમણાં શાક લેવા માટે કે હું ઘણી વાર શાક લેવા માટે જાઉં છું. આમ હું એકલરામ છું, કારણ કે મમ્મી પપ્પા તો આ દુનિયામાં છે નહીં, પણ મારા મામા મામી જ રહેતા હોય, તો મામાય નથી રહ્યા. મામીને એનો દીકરો ને દીકરીને બધા છે, પણ મને મજા આવે ભાઈ. મારા માટે પેલું સ્ટ્રેસ બસ્ટર છે. શાક લેવા જાઓ, માર્કેટમાં જાઓ, નવું નવું શું શું આવ્યું છે જુઓ, એની સુગંધો લ્યો, થોડું ગ્રીન કલર આંખમાં આવે, થોડો રેડ કલર આંખમાં આવે. તમે ઓલાને પૂછ્યું, મેં કીધું આંકાવાળા દેશી ટમેટા જેના હું ફોટા પાડીને મૂકતો ફેસબુક ઉપર, જેનો સૂપ બનાવું, એ કેમ આ વખતે નથી દેખાતા? મને કે સાહેબ એ 250 રૂપિયા કિલો થાય. મેં કીધું ભલે ને 300 રૂપિયા કિલો થાય, હું લઈશ ને, મારે 5 કિલો જોઈએ, ચાલો. તો મને કે કોઈ વાવતું નથી. તમે કીધું એટલે આપણે કોઈક પૂછશું, કોઈક ખેડૂતે વાવ્યા હશે તો મંગાવી દઈશ. શાકવાળો ઓળખીતો હતો. મેં કીધું કેમ કોઈ વાવતું નથી? મને કે કોઈ લેતું નથી. એક તો મોંઘા પડે ને પાછા ખાટા હોય. બધાને ટમેટા ખાટા નથી જોતા, હવે ગાજર તુરા નથી જોતા. એટલે તમને જોજો એક જ સરખા ગાજર, પેલા કેસરી લાલ કલર જેવા જે આવે છે, બરાબર, ટમેટા એટલે એક જ સરખા ગોળ, એ ગાજર જેવા જ હોય પાછા સ્વાદમાં. ટમેટા જેવા હોતા જ નથી, ગાજર જેવા જ હોય છે એ સ્વાદમાં. હવે આપણે જે નાનેથી મોટા થયા એ ટમેટા જુદા હતા, અને આજે મળે છે એ ટમેટા જુદા હતા. એક્ઝેક્ટ આ પરિસ્થિતિ સાંપ્રત રાજનીતિ સાંપ્રત મીડિયાની છે. લોકોને ખાટું લાગે છે, જોતું નથી. લોકોને મોંઘું લાગે છે, જોતું નથી. તો લોકોને એ જોઈએ છે કે જે મારે તો એક કચુંબર બનાવવાનું છે, એક સેલેડ બનાવવાનું છે, ટેબલ ઉપર લાલ કલર દેખાવો જોઈએ. એ ખટમીઠું ટમેટું છે એની કયા રીતે ઓર્ગેનિક થયું છે કે અનઓર્ગેનિક થયું છે એનો મતલબ છે જ નહીં. હવે આ એવી મુશ્કેલી છે કે આ વિશેષ સર્કલ છે. આના ઉપર ધ્યાન મૂકવા માટે તમારે બહુ ઊંડા ઉતરવું પડે. નેચરલી દુનિયાના કોઈ પણ સત્તાધીશ, કોઈ પણ પક્ષના હોય, દુનિયાના હું કહું છું, ખાલી ભારતના નહીં, એની રસદ ન હોય કે મારો મતદાર બહુ જાગૃત થઈ જાય. કારણ કે બહુ જાગૃત થઈ જાય તો તેને જ પ્રશ્નો પૂછવાના છે. એટલે આ વાસ્તવિકતા છે, રિયાલિટી છે કે એને અતિશય જાગૃતિ જોઈએ જ નહીં. એ તો પહેલા ધ્યાન રાખે કે ભાઈ મોડરેટ જાગૃતિ આપો, આપણને કામ લાગે એટલી આપો, આપણને કામ ના લાગે એટલી ના આપો. હવે આ એક ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે,
કારણ કે મીડિયાનો હું જે રોલ જોઉં છું ને, જો આવો જોઉં છું, અત્યારે બે શબ્દો બહુ ચાલે છે, ડિજિટલ યુગ આવી ગયો, એના પછી HTTP, તમે સાઇટ ખોલો એટલે પહેલા એ આવે, અને www. તો હું પહેલા www તમને કહી દઉં. વોચ, મીડિયાની ભૂમિકા છે વોચડોગ, ધ્યાન રાખવાનું, જોવાનું કે બધું એમને લોલમ લોલ ચાલતું ને, આમથી આમ જતું નથી રહેતું ને, ગોતો, તફતીશ કરો, ચેક કરો, રેકોર્ડ લઈ આવો, આધાર લઈ આવો. આજે સ્કેમ જેવી સિરીઝ તમે જુઓ છો, એ કોકે પેલી એક સામાન્ય હર્ષદ મહેતાને કશું જ થવાનું નહોતું, કારણ કે એણે બધું બરાબર સેટ કરેલું હતું, પણ એક છોકરીને સવાલ થયો જર્નલિઝમમાં, અને યંગ, એટલી બધી એક્સપિરિયન્સ કે સિનિયર નહીં, એડિટર લેવલની એ નહીં, અને એને વોચ કરવાનું શરૂ કર્યું, એમાંથી એક બહુ મોટું સ્કેમ બહાર આવ્યું, જેને કારણે હજી આપણા પ્રતિક ગાંધીની કરિયર બની જાય. આજની તારીખે એ સ્ટોરી ચાલી ગઈ. વોચ, W ફોર વોચ, W ફોર વિઝડમ, જ્ઞાન. હવે આ પણ એક મોટી મુશ્કેલી છે. આગળ પાછળના સંદર્ભો જ મોટા ભાગના મિત્રો પાસે નથી હોતા, રાજકીય મિત્રો પાસે નથી હોતા, મીડિયાના મિત્રો પાસે નથી હોતા, એટલે કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના એવો ઘાટ થાય છે. પ્રશ્ન પૂછવા વાળા પણ એવા પ્રશ્નો નથી લઈ આવતા કે જે ગ્રીલ કરી શકે, જવાબ દેવા વાળા એટલું કંઈક તૈયારી કરીને નથી આવતા જે એવા ક્લિયર જવાબ આપી શકે. એટલે બેયને શું છે, સમય ભરવો છે બેયને. પેલાને પણ એમ છે કે ભાઈ મેં કંઈક કર્યું બતાવવા માટે મારે 10 વખત દેખાવું જોઈએ. આમને પણ એમ છે કે હવે આજે રાતના 8 થી 9 શું કરશું, એટલે કોક જે બે મળે એને બેસાડો. બને તો હું આમાંથી પસાર થયો છું. હું કાંઈ પણ કંઈક હોય એટલે મેં જોયું છે કે પહેલા, હવે તમે પહેલા શું થતું, હું જે મીડિયા સાથે મોટો થયો, સાંપ્રતમાં શું કામ આ વસ્તુ આવે, મેં નાનપણમાં એવા પત્રકારોને વાંચ્યા અને ટેલિવિઝન થોડું નવું હતું ત્યારે જોયા. વિનોદ દુઆ હતા, ફોર ધેટ મેટર, ભલે ગુજરી ગયા, એમના વૈચારિક રીતે ઘણા લોકો સંમત નથી થતા, પણ વિનોદ દુઆ એક ટોપિક લે ને હાથમાં અને અડધી કલાકનો પ્રોગ્રામ કરે ને, એટલે વિનોદ દુઆનો પ્રોગ્રામ જોયા પછી મારા જેવો માણસ એક આખો આર્ટિકલ લખી શકે એ જ વિષય ઉપર, એટલો કન્ટેન્ટ ઠલવી દે. એ એમ હાથમાં લે કે બળાત્કાર એટલો એક શબ્દ લે એટલે કેટલા થયા છે, શું એનું રીઝન છે, એના સર્વે શું છે, ઇન્ટરનેશનલ લેવલ શું કરે છે, આ શું કરે છે, તે શું કરે છે. ડેટાબેઝ તો આવે છે, એ તો હવે ગૂગલમાં આવી ગયો, એટલે હવે તમારે એની તો બહુ ટેન્શન છે નહીં ડેટાબેઝ ભેગી કરવાની. પછી એમની ઇન્સાઇટ્સ આવે, પછી કંઈક મુનશી પ્રેમચંદ આ વિષય ઉપર આ લખી ગયા છે, આ બાબત ઉપર, આ વાત ઉપર આપણા શાસ્ત્રમાં એક આ રેફરન્સ છે, આમ છે તેમ છે. વેલ સ્કોલર સ્ટડીડ માણસ જે હોય, જેનું વાંચન હોય, જે અભ્યાસ કરતો હોય, જે બપોરે બેસે હાથમાં કાગળ પેન લઈને કે આજે સાંજે મારે આના ઉપર પ્રોગ્રામ કરવાનો છે, તો 3 કલાકનું હોમવર્ક કરીને બેસે. એક વિનોદ દુઆ જેમ ટીવીમાં આવતા, એમ વિનોદ મહેતા હતા એક પ્રિન્ટમાં, જે આઉટલુકના એડિટર રહ્યા વર્ષો સુધી, અને ઘણા બધા મેગેઝિનોના એડિટર રહ્યા. પણ વિનોદ મહેતાને તમે વાંચો તો એવું જ તમને લાગે કે ભાઈ તમે વાંચો એટલે ધરાઈ જાઓ, આમ ઓડકાર આવે. ખુશવંતસિંહ હતા, બહેરામ કોન્ટ્રાક્ટર હતા, આ બધા અંગ્રેજીના નામ લઉં છું. BCB આપણા ગુજરાતીમાં પણ હતા એવા. ગુજરાતીથી તો જર્નલિઝમમાં કોલમોની પૂર્તિઓ હજી ગુજરાતે ટકાવી રાખી છે, અંગ્રેજીમાંથી જ નીકળી ગઈ. રોજ છાપા ભેગી કલરફુલ પૂર્તિ નીકળે એવું ઇંગ્લિશમાં નથી થતું, ગુજરાતમાં હજી થાય છે. ઇંગ્લિશમાં તો ગુજરાતી પૂર્તિઓ છે, આપણે પૂર્તિ રાખી છે ને એનું લોકો મેગેઝિન જ જુદું કરી નાખ્યું, મિરર જુદા, પણ આ આપણે ટકાવી રાખ્યું છે. તો તમે જે હવે શું થઈ ગયું, હવે જો આજે શું થયું, તો કે આજે ન્યૂઝમાં શું છે, તો કે કિંજલ દવે છે, કરો 4 જણાને ફોન. આપણે કંઈ કરવાનું જ નથી, આપણે કંઈ વિચારવાનું છે, આપણે કંઈ જોવા બેસવાનું છે, આપણે બંધારણનો કયો અનુચ્છેદ છે એ ચેક કરવાનો. ફોન કરો, કયા 4 જણા બોલવા માટે રેડી છે, બેસાડી દો. આ સાંપ્રત છે, કારણ કે તમારે સવાલ જ નથી. તમારે મને આવે ફોન આવે એમ કે ગુજરી ગયા, ધર્મેન્દ્ર ગુજરી ગયા, કંઈક બોલો. એટલે મેં કીધું આ બોલો, ધર્મેન્દ્ર ગુજરી ગયા, બહુ દુઃખ છે, બીજું શું બોલીએ આપણે. આપણને ત્યારે જ ખબર પડી હોય, ફોન આવ્યો ત્યારે ધર્મેન્દ્ર ગુજરી ગયા, બરોબર. એટલે તો હવે મેં જોયું છે, તમે ઓબ્ઝર્વ કર્યું હશે, ઇલેક્ટ્રોનિક મીડિયા તો એ ધોરણે પહોંચી ગયું છે અત્યારે કે આખું એક વાક્ય હોય, એના પછી એક બીજું વાક્ય હોય, એના પછી એક ત્રીજું વાક્ય હોય, એના પછી એક ચોથું વાક્ય હોય. આ 4 વાક્ય પૂરા થાય પછી શું કેના ક્યાં જાતે હોય એમ લાગે આપણને.
આજે જ આપણને સમાચાર મળ્યા છે કે ભાઈ જાણીતા અદાકાર ધર્મેન્દ્રનું મૃત્યુ થયું છે. તો જાણીતા અદાકાર ધર્મેન્દ્રનું જે મૃત્યુ થયું છે એ સમાચાર જે આજે આવ્યા છે, અને જાણીતા અદાકાર ધર્મેન્દ્ર જે છે એને મૃત્યુ થવાને કારણે આજે ઘણા બધા લોકો દુઃખી છે. તો જાણીતા અદાકાર ધર્મેન્દ્રનું મૃત્યુ થવાને કારણે આપણે જાણીતા લેખક જય વસાવડાને પૂછીએ કે તમને શું લાગી રહ્યું છે? બરાબર, આ તો હું જોઉં છું એ કહું છું તમને. પણ અરે તમે 5 ફિલ્મોના નામ બોલો, તમે માણસ ક્યાંથી આવ્યો ક્યાંથી, પછી એ શરૂ થાય એટલે વિકિપીડિયામાંથી આવે, જેટલું આવે એટલું, એનાથી આગળ કંઈ ન હોય. ધર્મેન્દ્ર ઉપર પુસ્તક લખાયેલું છે, પણ એ કોઈ, હવે ધર્મેન્દ્ર તો લાંબો સમય બીમાર રહ્યા એટલે તમારી પાસે ટાઈમ આપીને ગયા કે મારું પુસ્તક વાંચો તમે. મેં ઓથેન્ટિક જે મેં જેની પ્રસ્તાવના લખી દીધી છે, બાયોગ્રાફી બહાર પડી છે રાજીવ વિજયકરની, વાંચીને રેડી રાખજો. હું સાવ અચાનક નથી જતો રહેતો. દેવાનંદ આત્મકથા લખીને ગયા, ઘણા બધા ફિલ્મ વાળા નવરા બેઠા છેલ્લે આત્મકથાઓ લખવા ઉપર આવી ગયા, બરાબર. પણ મનોજકુમાર ગુજરી ગયા ત્યારે આ જ હાલત હતી. એ હવે એમાં પછી તો પેલી રેસ અગેન્સ્ટ ધ ટાઈમ શરૂ થાય કે ભાઈ હમણાં એક બતાવ્યું કે ભાઈ આ પિક્ચરનું આમ હતું એટલે બીજા પણ ઈ જ બતાવે કે આ પિક્ચરનું આમ હતું, ત્રીજા પણ ઈ જ બતાવે એટલે એકે ભૂલ કરી હોય તો બીજા 10 જણા ભૂલ કરે એની કોપી કરીને. આ અટકાવે કોણ? તો કે રાજનીતિ. શું કામ? રાજનીતિ ધોરણો સેટ કરે કે આ ન ચાલે. એને બદલે આપણે તે ધોરણો શું સેટ થાય છે કે ભાઈ આપણને ન નડે એવું ન ચાલે તે લગી ચાલે, બાકીનું બધું છપાવા દો, જવા દો, જે ચાલતું હોય ચલાવવા દો. ગુજરાતી ખોટું આવે જવા દો, હિન્દી ખોટું આવે જવા દો, ઇંગ્લિશ ખોટું આવે જવા દો, બરોબર. કારણ કે આપણને નથી નડતું ને, આપણી સામે કઈ આંગળી ચીન થતી હોય તો આપણે કઈ મુશ્કેલી છે, એ સિવાય જે છે એ જવા દો. આને કારણે ધોરણ કથળતું જ જાય છે. કારણ કે અલ્ટિમેટલી તો તમે જે ગવર્નન્સ છે ત્યાં જાઓ ને, કે આ ક્વોલિટીમાં સુધારો કરો, આ લેંગ્વેજમાં સુધારો કરો, આ કોપીમાં સુધારો કરો, આ સ્ટાન્ડર્ડમાં સુધારો કરો. સ્ટાન્ડર્ડનો સુધારો એજ્યુકેશન વગર અને લો વગર થાય નહીં. એ તો લોકશાહીની મૂત્ર છે. લોકશાહી શું છે આપણે ત્યાં તો હજી મોટા ભાગના વિદ્યાર્થીઓને, યુવા પેઢીને એ જ સમજાવવી પડે એમ છે કે લોકશાહી એટલે વ્યક્તિની નહીં, કાયદાની સરકાર. ફરક શું છે? તો સરકાર તો જેમ લોકશાહી નથી ત્યાં પણ છે. જાવેદ અખ્તરે જે એમની લાસ્ટ સ્પીચ આપી રાજ્યસભામાં, એમાં બહુ સરસ વાત કરેલી. 10-15 મિનિટની સ્પીચ હતી, કઈ મોટી સ્પીચ નહોતી. એમણે એમ કીધું કે સરકારે તો ઉન મુल्कों में भी होती है जहां पे डेमोक्रेसी नहीं होती. सुल्तान होते हैं, राजा होते हैं, ऑटोक्रेट होते हैं, जर्नल होते हैं, आर्मी वाले लोग बैठ जाते हैं. सरकारें तो म्यांमार में भी है, नॉर्थ कोरिया में भी है. हमने नाम दिन कीधું હતું એટલે હું હિન્દીમાં બોલું છું કે ભાઈ સરકાरें तो हर मुल्क में है. कौन ऐसा मुल्क है जिसके पास सरकार नहीं है? डेमोक्रेसी की खूबी यह है कि सरकार भी होनी चाहिए और ऑपोजिट वॉइस भी होना चाहिए. ये डेमोक्रेटिक है. इंडिया इसलिए स्पेशल है. એટલે આપણે ત્યાં ભલે નિંદક નિયરે રાખી આંગન કુટી છવાય એવા પંક્તિઓ આવી, પણ આપણા બધા ઈશ્વરો તમે જુઓ તો એને ક્વેશ્ચનિંગ એટીટ્યુડને પ્રમોટ કર્યો. ભગવદ્ ગીતાનો આખો પહેલો અધ્યાય, હોલ ફર્સ્ટ ચેપ્ટર તમે જુઓ, એમાં કૃષ્ણ કશું બોલતા જ નથી. તુષારભાઈ બેઠા છે, ખોટું કહેતો કારણ કે ગીતા ઉપર સૌથી વધારે પ્રોગ્રામ કરે છે વડોદરામાં. અર્જુન બોલે છે, બીજા બધા વર્ણનો આવે છે. કૃષ્ણ પોતાનું જજમેન્ટ પાસ જ નથી કરતા. જે માણસ અકળાયેલો છે, જે માણસને કંઈક કેવું છે, જે માણસને કંઈક પૂછવું છે, એને પહેલા ઠલવાઈ જવા દે છે કે બોલો શું મામલો છે, બોલ ભાઈ અર્જુન, શું ક્યાં દુખે તને? મારે ઉતાવળ નથી, ભલે યુદ્ધના ઠેકાણે વધુ અટકાવીને રાખો, બોલો ભાઈ. પછી અર્જુન જ્યારે ઠલવાય છે, પછી ઓલમોસ્ટ 1.5 ચેપ્ટર પૂરું થાય પછી કૃષ્ણ જવાબ આપવાની શરૂઆત કરે છે. આ ભારત છે. તમને કોઈક પૂછી શકે, અહીં તમે સિમ્બોલિકલી તમે મહાભારત ને રામાયણમાંથી મેં તો ઘણું મેળવ્યું છે કે સિમ્બોલિકલી તમે જુઓ તો તમે સામાન્ય માણસના ઓપિનિયનની વેલ્યુ કરવી એ શીખવાડ્યું આ બે ગ્રંથોએ આપણને. કે સામાન્ય સંજોગોમાં અયોધ્યામાં રહેનારા રાજાઓને મળવા માટે ન વાનમાન જઈ શકે, ન જટાયુ જઈ શકે, ન શબરી જઈ શકે, તો રાજા છે એ ટ્રીપ કરે, એની વચ્ચે એ સામાન્ય માણસોને મળતા જાય, એનો પ્રેમ પણ લેતા જાય, એની દુશ્મનાવટ પણ મળે, બંને મળે. તમે બહાર નીકળો તો બેય થાય, કાદવમાં પગ પડે અને સરસ ઠંડી હવાય આવે. એની જર્ની બતાવી આપણને આ કાવ્યએ. મહાભારતે આપણને એ બતાવ્યું કે અંબાને એમ લાગે કે ભાઈ ભીષ્મએ મારું અપહરણ કરીને ખોટું કર્યું, એનો બાપ ન સ્વીકારે, એનો પ્રેમી ન સ્વીકારે,
તો અંબા શિવના શરણે જાય અને શિવ એને વરદાન આપે કે ના ખોટું તો થયું જ છે. માણસ ભલે સાચો હોય, એને પોતાના માટે નથી કર્યું, બીજાના માટે કર્યું છે, પણ ગલત થયું છે, તો આનો હિસાબ તો દેવો પડશે. એટલે તનું એમ કે બીજું તારે શું જોઈએ? શિવ એમ પૂછે છે, મહાભારત છે, હું નથી કહેતો. મહાદેવ એમ પૂછે છે કે તારે શું જોઈએ છે? એટલે અંબા એમ કહે છે કે મારે પ્રતિશોધ જોઈએ છે, કારણ કે હું તો હવે તરછોડાયેલી, મારું આ ભવ તો એળે ગયો. મારે જેને પ્રેમ કરતી હતી એને મને ના પાડી દીધી, મારા બાપે મને ના પાડી દીધી, મારે જંગલમાં ભટકવાનું. એટલે શિવે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં, હવે કર્મનો હિસાબ તો લખાયેલો છે. આપણે વાત એ કરતા હતા કે આપણે ત્યાં વિઝડમની એક જુદી પરંપરા હતી. જ્ઞાન માટે તમારે જવું પડે, જ્ઞાન માટે શાસ્ત્રાર્થ થાય, જ્ઞાન માટે તમને માણસ પૂછી શકે પ્રશ્નો, તમારી નજીક આવી શકે, તમે ભગવાનને કેમ કહી શકો કે ભાઈ મારી સાથે ખોટું થયું છે, અને ભગવાને સાંભળીને તમને એનું જજમેન્ટ આપે. આ પરંપરા હતી આપણે ત્યાં. આપણે આના વારસદારો છીએ. એટલે આપણે ત્યાં ડેડલોક સિસ્ટમ નથી જે બીજા ધર્મોમાં કે બીજી સંસ્કૃતિઓમાં છે કે ભાઈ એક વસ્તુ છે એને લોક કરી દીધી પછી બસ આ ફાઇનલ થઈ ગયું, હવે આમાં તમારે ફેરફારનો કોઈ અધિકાર નથી. આ તાળું જ નથી, ચાવી ક્યાંથી હોય? તાળું જ નથી મારવામાં આવ્યું. ઇટ્સ ઓપન, કોઈ પણ માણસના અધિકાર છે, કાલ ઉઠીને ફેરવી નાખો. શંકરાચાર્ય જેવા શંકરાચાર્યના મંડન મિશ્રના પત્ની એમ કહી શકે કે તમને ગૃહસ્થ ધર્મનો અનુભવ નથી, તમે પૂરેપૂરું કંઈક લખી ન શકો, અને પછી શંકરાચાર્ય શક્તિ પૂજા કરે. તો શંકરાચાર્ય 4 મઠ સ્થાપ્યા છે, પણ શંકરાચાર્ય એવું નથી કીધું કે હું કહું એમ જીવે એ જ ભારતીય ગણાય. કીધું કે ભાઈ આ અમારી સિસ્ટમ છે, અમારી સિસ્ટમ ફોલો કરે અને આમ કરવાનું. પણ તમે અમારી સિસ્ટમ ફોલો નથી કરતા, ટી શર્ટ ને જીન્સ પહેરો છો, પહેરો, એમાં કોઈ વિરોધ નથી, વાંધો નથી. અમારી સિસ્ટમમાં આવો તો અમારા નિયમો પાળજો, નહીતર ના પાડતા. આખા ભારતની આ પરંપરા રહી છે. તમે જૈન જુઓ, બૌદ્ધ જુઓ, બરાબર, આપણો હિન્દુ ધર્મ જુઓ, આખા ભારતમાં પરંપરા રહી છે, અને ભારત સાથે જોડાયેલી ને પણ આ પરંપરા રહી છે, કારણ કે ગ્રેજ્યુઅલી માહોલની અસર થયા જ કરે છે. સાંપ્રત રાજનીતિમાં જેમ પેલું વિઝડમનો જે છે ને એ નીકળી ગયો. વિઝડમનો નીકળી જાય એટલે ઓટોમેટિક, કારણ કે તમે જુઓ મોટા ભાગે રાજનીતિની અંદર અત્યારે પ્રધાન તત્વ શું છે? કેપેસિટી ટુ વિન. કેપેસિટી ટુ વિન. હું કોલેજમાં ભણાવતો, મને એવા વિદ્યાર્થીઓ ખબર છે કે જે વિદ્યાર્થીઓ ભણવામાં કંઈ જાજુ ઉકાળતા ન હોય પણ પરીક્ષાઓમાં પાસ થઈને જ બતાવે, તમે એને કંઈ કહી જ ન શકો. એના મા બાપને બોલાવીને કહો તો સાહેબ પાસ તો થાય છે, માર્ક તો લઈ આવે છે, પણ તમે માર્ક લઈ આવે છે, પાસ થાય છે, પણ તમે એમ કહો કે ભાઈ એનું પરફોર્મન્સ નથી, એને સમજાતો નથી આ સબ્જેક્ટ શું છે, કેમ પાસ થાય છે, એ આપણને નવાઈ લાગતી હોય, પણ લાય છે. સાંપ્રત સમય આવો થઈ ગયો છે અત્યારે. મુશ્કેલી આ છે જે હું જોઈ રહ્યો છું કે જીતવાની કેપેસિટી જોવાય છે, જીવવાની કેપેસિટી નથી જોવાતી. તમે જીતી શકો એટલે બસ વાત પૂરી થઈ ગઈ, ત્યાં જ વાત પૂરી થઈ જાય છે. તમારી પહેલાનો એ યુગ હતો કે ભાઈ લોકો સાંભળતા, વિચાર કરતા, તમારી સાથે સહમત ન હોય. ઉપલા લેવલે થોડો ઘણો જ છે, એટલે જ પહેલા કીધું કે ઉપલા લેવલે અમુક પ્રકારની ફ્લેક્સિબિલિટી હોય છે, નીચલા લેવલે લોકો અબોલા લઈ લેતા હોય છે. આ ઓબ્ઝર્વેશન છે મારું. તમે જુઓ હમણાં ઓપરેશન સિંદૂર પછી આપણે જે અલગ અલગ પ્રતિનિધિ મંડળો મોકલા એમાં શશી થરૂરે ગયા અને ઓબીસી ગયા, ભારત સરકારે જ મોકલેલા પ્રતિનિધિ મંડળો છે. તો એક જૂના પ્રકારની જે જૂના જમાનાની રાજનીતિ હતી જ એ સાંપ્રત રાજનીતિમાં થયું, પણ ક્યારે થયું? સ્પેશિયલ કેસમાં થયું, ઓપરેશન સિંદૂર. બાકી ઇવેન્ચ્યુઅલી શું જોવાય છે? જ્ઞાતિ, કાસ્ટ. એટલે કોઈ લાયક વ્યક્તિ હોય તમે એમ કહો કે આ બહુ લાયક માણસ છે, તમે એમ કહો કે ભાઈ એક લાયક માણસ છે, પણ એ તો કોણ છે? તો કે એની જ્ઞાતિને તો 29,000 મત છે, કોઈ દી ન જીતે આ સીટ ઉપર, ગમે એટલો લાયક હોય. એટલે લાયક એ નાલાયક થઈ ગયો નંબર્સ ગેમમાં. હવે એને કારણે શું થયું છે કે ઓવરઓલ મેં તમને જે 3W ની વાત કરી એમાં વિઝડમનું ધોરણ ડાઉન થઈ ગયું. એનું રિફ્લેક્શન મીડિયામાં આવે છે અને એનું રિફ્લેક્શન પબ્લિકમાં આવે છે. કારણ કે પબ્લિક ભણવામાં જો મુશ્કેલી, અવાજ નથી આવતો બરાબર? ઓકે, ઓલું બીજું બાઈક ચાલુ થયું હોય તો એ આપો, આપણને તો વાંધો જ નથી, આપણે કર્મ કરવાનું છે. કહેતા હો તો હું વચ્ચે આવીને બોલું એટલે તમને એમને મારો અવાજ સંભળાય. હલો હલો હલો.
આ સાંપ્રત રાજનીતિનું ગઠબંધન છે કે એક સાથે ન ફાવ્યું તો બીજા સાથે જાઓ, બીજા સાથે ન ફાવ્યું તો ત્રીજા સાથે જાઓ. એટલે માઇક આજે નીતિશ કુમારના રોલમાં છે. તો હું જે વાત કરતો હતો કે આ તમને એમ થાય કે ભાઈ પિન વિઝડમ ઉપર કેમ અટકી ગઈ છે, પણ બહુ સમજદારીપૂર્વક અટકી ગઈ છે. 3W ની અંદર તમે વિચાર કરો, વોચ વાળું કામ તો મીડિયા કરે છે, વોચ વાળું કામ તો કરે છે, એટલે જો અધિકારી હોય લાંબો સમય રોકાય નહીં. બહુ લાંબો સમય રોકાય તો વળી પાછું કંઈક વોચ થાય તો વોચ વાળું કામ ચાલે છે, હું ના નથી પાડતો, ચાલે છે. જો એમાં મારે ક્રેડિબિલિટી પણ આપવી પડે. એ પોલિટિશિયન મિત્રો પણ સમજે છે, કેટલાક કહે છે કે ભાઈ તમે આ કરો, આ મૂકો, આ પબ્લિકને ખબર પડવી જોઈએ, લોકો સુધી પહોંચવું જોઈએ. અને એ હું સ્વીકારું જ છું કે એ ન થતું હોત તો અત્યારે જેટલો ચેક છે એટલો ચેક ન જ હોત. કારણ કે અત્યારે મોટા ભાગે તમે ભારતની અંદર જુઓ તો લેન્ડસ્લાઇડ વિક્ટરીઓ જ્યારે આવે ત્યારે ઓપોઝિશનનો રોલ મીડિયાએ ભજવવો પડે, બાય ડિફોલ્ટ ભજવવો પડે, મજબૂરીમાં ભજવવો પડે. શું કામ? કારણ કે એટલું હાઉસ જ ન હોય કે જેમાં ઓપોઝિશન થાય તો તમે શું કરો? તો પછી મીડિયાએ રોલ સ્વીકારવો પડે કે ભાઈ અહીં આ ડેમમાંથી પાણી નીકળી ગયું તો કેમ નીકળી ગયું, આ પુલ તૂટી ગયો તો કેમ તૂટી ગયો, આ વસ્તુ આમ થઈ તો કેમ થઈ. પ્રશ્નો પૂછવા પડે, થવું પડે, અને એનું પ્રેશર આવે અને રાજનીતિ એમાં નિર્ણય લે. કમોસમી વરસાદ આવ્યો અને ખેડૂતોની મુશ્કેલી થઈ ને કેટલા બધા લોકોએ એની ચર્ચા કરી, હોવા કરી, વિડીયો બનાવ્યો, પછી એનું પેકેજ આવ્યું. જો એ બધું ન થયું હોત તો કદાચ એ પેકેજ મોડું આવત અથવા તો અધૂરું આવત, અડધું આવત. પણ એવું હવા ઊભી થઈ તો તરત ઉપર એનું સંજ્ઞાન ગયું સત્તામાં કે ભાઈ આ તો અત્યારે હવા છે ને ખેડૂતો નારાજ છે ને ખેડૂતો મુશ્કેલીમાં છે તો આપણે એમના માટે કંઈક કરવું પડશે, અને થયું. આ સારી આદર્શ પદ્ધતિ છે, પણ દર વખતે આવું થતું નથી. કારણ કે પેલું વોચ ચાલુ છે, વિઝડમ ગાયબ છે બે પક્ષેથી. ડહાપણ જે કહેવાય, ઊંડાણ જે કહેવાય, ડેપ્થ જે કહેવાય, કોઈ કંઈક ઘટના બનેલે મારે ઘણીવાર આવે કે ભાઈ આના ઉપર તમે એમ કે કંઈક કયો અથવા તો લખો, એટલે એમ કહું કે એન્ટી કોન્સ્ટિટ્યુશનલ છે. તમે મારી પાસે આવી વાત શું કામ કરાવો છો કે જે એન્ટી કોન્સ્ટિટ્યુશનલ છે? તમે ઇન્ડિયનનું કોન્સ્ટિટ્યુશન વાંચો, એમાં નથી આ જોગવાઈ. તમે મને જો આ વાત કરવાનું કહેશો તો હું કોન્સ્ટિટ્યુશન એન્ટી કોન્સ્ટિટ્યુશનલ વાતના સ્ટેજ ઉપર બેઠો હોય છે એવી હાલત થશે, એટલે હું એમાં નહીં પડું. આટલી સાદી સમજ નથી હોતી, લોકો પાસે પૈસા હોય છે તો પણ. અને વોચ અને વિઝડમ પછી જે એક W આવે છે એ છે વાઇડ વ્યૂ. કોઈ પણ વસ્તુ વાઇડ વ્યૂમાં જોવી પડે, સિંગલ વ્યૂમાં નહીં. કારણ કે દરેક વસ્તુના મલ્ટિપલ એંગલ હોય. કોઈક સમાચાર આવે એના પણ મલ્ટિપલ એંગલ હોય. તો પહેલી નજરે જે દેખાય ઘણીવાર સમાચાર ન પણ હોય. બરાબર? તમને ખબર હશે કે આપણી નજર સામે થયેલી ઘટના હોય ને, કોઈક એક્સિડન્ટ હોય ને આપણને કોઈક પૂછે કે તમારી સામે જ એક્સિડન્ટ થયો તો શું થયું હતું, અને આપણે ભૂલો કરીએ એ કહેવામાં. કારણ કે આપણે કંઈ એક્સિડન્ટ થવાનો છે એનું રેકોર્ડિંગ સ્લો મોશનમાં પ્લે નથી કરતા બ્રેઇનમાં. જે જોયું એ યાદ રહી ગયું એટલું બોલી ગયા. એટલે ઓલા કે કાળા કલરની ગાડી હતી, બ્લુ કલરની ગાડી હતી, તો કે એ કાળો જ હતો લગભગ, તો એમ લગભગ તો એવું આવી જાય. કારણ કે આપણે શ્યોર ન હોય આપણી જ નજર સામે બનેલી ઘટનામાં. તો આ જે વાઇડ વ્યૂ છે એ બંને પક્ષે જોઈએ, રાજનીતિના પક્ષે પણ જોઈએ, મીડિયાના પક્ષે પણ જોઈએ, કે થોડો મોટો વ્યૂ લેતા શીખો, નાનો વ્યૂ નહીં. થોડું મોટું કે ભાઈ આ છે તો સારું છે કે આ થયું, ભવિષ્યમાં આ ખરાબ થતું અટકશે. કોઈક આવી ટીકા કરે કે કોઈક આવી મુશ્કેલી કરે તો રાજનીતિના મિત્રોએ વાઇડ વ્યૂ રાખવો પડે કે ભાઈ ટીકા કરી તો ખબર પડી કે આવું ચાલતું હતું, તો કાલે આપણે આ બંધ કરાવવા માટે આ ટીકા ઉપયોગી થશે, આને આધાર બનાવો અને એમાંથી આગળ વધો. એ વાઇડ વ્યૂ એમના પક્ષે રાખવો પડે. અમારા પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રોએ વાઇડ વ્યૂ રાખવો પડે. એમણે ઊંડા ઉતરતા શીખવું પડે કે ભાઈ આ વસ્તુ છે એમાં સીધું જ આપણે લખી નાખવાથી તો નુકસાન જાય એમ છે. એટલે ચેક કરવું પડે. હવે દાખલા તરીકે એક સાદો વિષય આપું તમને, કોવિડ વેક્સિન. હવે કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે, અલગ અલગ અહેવાલો છે. હવે સાદો પ્રશ્ન આપું, હું તમને સબ્જેક્ટ આપું છું એટલે એમ ન માનતા હું જજમેન્ટ આપું છું, હું તો ક્વેશ્ચન આપું છું. મીડિયાનું કામ છે ક્વેશ્ચન ક્રિએટ કરવા. દરેક વખતે એના પાસે ઉત્તર હોય એવું જરૂરી નથી, સવાલો એ પૂરતું છે. કારણ કે મીડિયાનું કામ જવાબો આપવાનું નથી, જવાબ આપવાનું કામ રાજનીતિનું છે. મીડિયાનું કામ સાચા સવાલો પૂછવાનું છે. મીડિયા એના વતી જવાબ નથી આપવાના, પણ સવાલ પૂછો ને. હું એક સવાલ પૂછું કે કોવિડ વેક્સિન ધારો કે એને કારણે હાર્ટ એટેક બહુ વધી ગયા છે,
તો ભારતમાં જેટલી સેલિબ્રિટી છે એને વેક્સિન ફરજિયાત લેવી પડી હતી, કારણ કે ત્યારે એર ટ્રાવેલ શક્ય જ નહોતું વિધાઉટ વેક્સિન. તમારી પાસે પહેલા કાગળ માગે, ફ્લાઇટમાં બેસવું એટલે કાગળ જોઈએ, 2 ડોઝનો કાગળ હોય તો જ તમારી ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ થાય, નહીંતર તમને આવવા જ નહોતા દેતા અંદર ફ્લાઇટની અંદર. બરાબર. તો એનો અર્થ એ થયો કે જેટલા પ્લેનમાં ઉડી શકે એ લેવલના ભારતના માણસો છે, પછી ખેલાડી હોય, ધર્મગુરુ હોય, રાજનેતા હોય, ઉદ્યોગપતિ હોય, દરેકે વેક્સિન લીધેલી જ છે. તો એ બધા તો સ્વસ્થ છે. જો થયો ને સવાલ, સાવ સાદી વાત છે ને, બધાના અનુભવ, હું એવી વાત પકડું છું કે જે બધાના અનુભવમાં હોય. આ બધાનો અનુભવ છે. સામે એ પણ છે કે આપણને એમ લાગે છે કે પહેલા કરતા તો અચાનક યંગ જનરેશન છે એ સડન કાર્ડિયાક એરેસ્ટના કેસ વધતા જાય છે. તો ક્યાંક ગડબડ છે, પણ દેખાય એટલી સહેલી નથી. આમ બોલી જાવ કે વેક્સિનને કારણે હશે, તો વેક્સિનને કારણે હશે તો મેં કીધું એમ ભારતની ટોપ A ગ્રેડની જે સેલિબ્રિટી ક્રાઉડ પુલર ઇન્ફ્લુએન્સર લેયર કહેવાય એનો સફાયો થઈ જવો જોઈએ, કારણ કે બધા વેક્સિન લઈને બેઠા છે. મને કે ક મને કમ્પલસરી હતું એટલે. હવે શું છે, ચાલો એ લેસન થયું મીડિયાનું, એટલે વાઇડ વ્યૂ કહું છું. હવે ત્યાંથી એને શરૂઆત કરવી પડે કે હવે પકડો, 5 ડોક્ટરને પકડો, 5 રિસર્ચ રિપોર્ટ વાંચો, 10 જણાને મળો, કંઈક છે જે સત્ય 2 અંતિમની વચ્ચે છે. નથી આમ નથી આમ, ક્યાંક બીજે છુપાયેલું છે. કોવિડ પછી થાય છે એ હકીકત છે, પણ ખાલી વેક્સિન લીધીને કારણે થતું હોય તો વેક્સિન લેનારા ઘણાને નથી થતું એ હકીકત છે. તો આ 2 હકીકત વચ્ચે શું છુપાયેલું છે એ જે ગોતી શકે એ મીડિયાના સ્ટાર્સ છે. એ નહીં કે જે અત્યારે આવીને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોઅર્સ મેળવી જાય છે. નો, સ્ટાર્સ આ છે કે જે તમને વાઇડ વ્યૂ આપે, જે તમને ઊંડા ઉતરે, પોતે તમારા માટે પોતે ડૂબકી મારે, મોતી ગોતે, વીણીને તમારા હાથમાં આપે. જો આ મોતી હું તમારા માટે મારા જીવનના 2 વર્ષ ખર્ચીને લઈ આવ્યો. કારણ કે આ એ જ પ્રકારના પ્રશ્નો છે જેનો જવાબ ગોતવામાં તમારું 1 વર્ષ જતું રહે. આ સ્ટાર્સ છે, એને કારણે દુનિયા બદલાય, એવા રિપોર્ટને કારણે સરકારો બદલાય. એવું બન્યું છે ભૂતકાળમાં, એવા રિપોર્ટો છપાયા છે. આપણી ઇમરજન્સીના, બીજા બધા, કોઈ પણ તમે દુનિયા આખીની વાત છે, સરકારો બદલાય, એવા રિપોર્ટ છપાય તો લોકો હલી જાય. અમેરિકામાં નિક્સનનું વોટરગેટ, પત્રકારોના અહેવાલોથી સરકાર બદલાઈ ગઈ. તો આ કેમ નથી થતું એના મેં તમને કારણ આપ્યા કે વોચની ભૂમિકા છે એ તો હજી ચાલુ છે, પણ વિઝડમ અને વાઇડ વ્યૂની ભૂમિકા બંને પક્ષે કથળી ગઈ છે સાંપ્રત. એનું દુઃખ પણ છે આપણને, કારણ કે આપણે સાંપ્રત જ છીએ ને. આપણે શ્વાસ લેશું ત્યાં સુધી સાંપ્રત છીએ. તો આપણે સાંપ્રત છીએ તો આપણે આ જ સાથે કામ લેવાનું છે. હું આ બધી હસતા હસતા રમૂજમાં ટીકા કરું કે વખાણ કરું, જીવવાનું મારે એ જ સાથે છે. હું એમ કહું કે બહુ જ્ઞાતિવાદ વધી ગયો, પણ એ જ જ્ઞાતિવાદ વચ્ચે મારે શ્વાસ લેવાનો છે. નગીનદાસ સંઘવી 100 વર્ષની ઉંમર સુધી જે કોલમ લખતા, વરિષ્ઠ કટાર લેખક, અને ખલા અર્થમાં જે બેલેન્સ કહી શકાય ને તટસ્થ કહી શકાય, આખી જિંદગી લોકો એમને આમ, મને સૌરભભાઈ તો એમ કે મૌલાના નગીનદાસ સંઘવી. અને 2014ની સરકાર બદલાણી પછી પહેલી જે પદ્મશ્રી એવોર્ડનું લિસ્ટ થયું એમાં મોદી સાહેબ એમને પદ્મશ્રી આપ્યો. અને મેં એમને પૂછ્યું કરું કે મેં કીધું તો મને નવાઈ લાગી. મેં કીધું તમે આટલી બધી ટીકા તમારા માટે લોકો મૌલાના નગીનદાસ સંઘવી કે તમને પદ્મશ્રી બીજા કોઈ તમને પદ્મશ્રી મળ્યો. મને કે મેં એમના ઉપર પુસ્તક લખવાનું કંઈક હતું, મને કીધું. તો કે હું એમને મળવા ગયો ને ત્યારે મેં એમને કીધું હતું જો હું તમારાથી મોટો છું, 100 વર્ષના હતા ત્યારે, એટલે હું જ્યાં મને સારું લાગશે ને ત્યાં વખાણ કરીશ ને જ્યાં ખરાબ લાગશે ને ત્યાં ટીકા કરીશ. પછી પાછળથી તમે કંઈ કહેતા નહીં શું કામ આવું લખ્યું, શું કામ આવું ન લખ્યું. એમ હું તો લખીશ, મારે કંઈ બીજું જોતું નથી. હું સફેદ ખાદીને જબ્બન લેંગા પહેરું છું અને હું ટ્રેનમાં મુસાફરી કરું છું. મને કારની મુસાફરી બહુ ફાવતી નથી, એટલે આનાથી વધારે મારી કોઈ જરૂરિયાત છે નહીં. પણ હું ટીકા કરીશ તો તમારે સહન કરવાની તૈયારી રાખવી પડશે. આવું એમણે મને કહ્યું છે. સંઘવી સાહેબ તો આજે દુનિયામાં નથી, પણ વર્ડ ટુ વર્ડ, કારણ કે મોરારી બાપુની કથામાં બહુ આવે, એટલે એને કારણે મારે મળવાનું થયું. એ જ મોરારી બાપુ કે જેમણે એક સમયમાં એમની રામાયણના પુસ્તકને કારણે સામસામે હતા, પણ બાપુએ સ્વીકાર્યું કે કાંઈ વાંધો નહીં, મારો વિકાસ શક્ય છે. એ વખતે મને તમારું સત્ય ન સમજાણું હોય તો હવે મારી ભેગા આવો. બે જણા ભેગા ફરતા થયા, વર્ષો સુધી રહ્યા. ગુજરી ગયા ત્યારે એમની અંતિમ વિધિ મોરારી બાપુએ ત્યાં થઈ, કારણ કે એમનો દીકરો તો પહેલેથી જ ગુજરી ગયો. બાપુજી લાંબુ જીવ્યા. આ જે ડિગ્નિટી છે ને, કે જે પુસ્તકને કારણે સામસામા કેસ થયા હોય, રામકથાના આવડા મોટા ગાયક મોરારી બાપુ,
રામાયણ વિશે ક્રિટિસિઝમ કરતું નગીનદાસ સંઘવીનું પુસ્તક, જે પાછા જૈન ગણાય સંઘવી અટક, એટલે લોકો સ્વીકારે નહીં તરત, અને છતાં મોરારી બાપુ એમને ઘરે લઈ આવે, એમને ઘરે રાખે, પોતાની ભેગા રાખે કે તમારા પત્ની નથી, તમારો દીકરો નથી, તો અમારી પાસે અહીં માણસો છે, તમે સચવાશો. એમને ભેગા લઈ જાય કથાઓમાં કે તમે, તમારી પાસે જ્ઞાન છે, હાલો હું ઇટાલીમાં કથા છે, તમે વેટિકનમાં જઈને પોપને મળી આવજો, જાઓ. આ મેં નજરે જોયેલો સંબંધ છે. માણસ એકબીજાની આલોચના કરતા કરતા કેવા સરસ સંબંધમાં આવી શકે કે મોરારી બાપુ એમને છેલ્લે 11 લાખ રૂપિયાની થેલી આપે કે તમારા 100 વર્ષ થયા, આટલું તમારે સ્વીકારવું પડશે. અને નગીનદાસ સંઘવી જ ફંક્શનમાં એમનો 1 રૂપિયો ખિસ્સામાંથી નાખીને એમ કે પત્રકારત્વ માટેનો એવોર્ડ બાપુ તમે ઘણા આપો છો, એક વધારે આપજો, મોરે આ રૂપિયા ઘરે નથી લઈ જવા, મારે કઈ જોતું નથી. આ ક્યાં સાંપ્રત રાજનીતિમાં, સાંપ્રત મીડિયામાં આ ક્યાં કે તમે આટલી ભાવપૂર્વક, એક બે ભાવ એટલે ખાલી દેખાડવાનો, હાથ મિલાવીને ફોટો પડાવવાનો નહીં, એકબીજાની કટોકટીમાં ભેગા રહેવાનો ભાવ. તો સંઘવી સાહેબે કીધું કે મેં કઈ ભલામણ નથી કરી, મેં કઈ કોઈને પૂછ્યું નથી, મેં કઈ કોઈને કીધું નથી, મારે કઈ એવોર્ડથી પડી નથી, મારે કોઈ એવું હવે હું એવોર્ડ લઈને કરું છું, મારે કઈ છાપામાં છપાવવાનું નથી કે મને એવોર્ડ મળ્યો. જે જોવાનું હતું એ જોઈ લીધું છે, જે માણવાનું હતું એ માણી લીધું છે, અને જે વિદાય લઈ ગયા એ વિદાય લઈ ગયા, જેની ખુશી થતા એવોર્ડ મળવાથી એ વિદાય લઈ ગયા છે. પણ મને કે મેં આવું ચોખ્ખું કીધું હતું, એ હકીકત છે. આટલું જ કરવાનું જ મિત્રો, કે સારું લાગશે ને ત્યાં વખાણ કરીશ, અને નબળું લાગશે ત્યાં ટીકા કરીશ, બીજું કઈ જ કરવાનું નથી. મારા બાબતે ઘણા લોકોને, કારણ કે ખંડ દર્શન કરે એટલે ગેરસમજ થાય, તમે તો કેમ બધો, મને તો બે પક્ષના માણસો મળે, મને એમ કે તમે સરકારના વખાણ જ કર્યા કરો છો, કારણ કે એને એ જ પોસ્ટ જોઈ હોય, બરોબર. પછી મને એમ કે તમે સરકારી ટીકા જ કર્યા રાખો છો. તમે મારી વોલ ઉપર આવીને જોજો, જો તમારી પાસે મારા જેટલી ધીરજ હોય બધી કોમેન્ટ વાંચવાની તો વાંચજો, બરોબર. તો વાંચશો એટલે તમને ખબર પડશે કે મને તો બે પક્ષે માથાકૂટ આવે છે, બરોબર. કેટલાક લોકો એમ કહે છે કે આ કોણ, તો કે આ નરેન્દ્ર મોદી 75 વર્ષ છે એનો વિડીયો બનાવ્યો એ જઈ વસાવડે. કેટલાક એમ કહે છે કે આ કોણ, તો કે ખેડૂતો માટે વિડીયો બનાવવા નીકળો તો એ જઈ વસાવડે, બરોબર. તો આ કઈ ડબલ ઢોલકી વાળી વૃત્તિ નથી. આ વૃત્તિ એ છે કે જ્યાં મને જે વસ્તુ સારી લાગી એના મેં વખાણ કર્યા, અને જ્યાં મેં નબળી લાગી એની ટીકા કરી. પણ વખાણ કર્યા છે તો એવી રીતે કર્યા છે કે એમાં કોઈ ભૂલ ન કાઢી શકે, કોઈ એમ ન કહી શકે કે આ ખોટા વખાણ કર્યા છે. આધાર સહિત કર્યા છે, મુદ્દા સહિત કર્યા છે, એને કારણો આપીને કર્યા છે કે આ કારણથી આ બાબતમાં હું સરકારનું એપ્રિસિએશન કરું છું, કે આ વ્યક્તિનું એપ્રિસિએશન કરું છું. આ ફિલ્મના રિવ્યુ જેવું છે. મને અમિતાભ બચ્ચન ગમતો હોય એટલે કે અમિતાભ બચ્ચનની બધી ફિલ્મોના વખાણ થોડા કરવાના હોય. અમિતાભ બચ્ચન ગમે છે એ મારી પર્સનલ વ્યૂ છે, પણ અમિતાભ બચ્ચનની ફિલ્મ જોતી વખતે ફિલ્મ સારી હોય તો સેમ ગોઝ વિથ ક્રિકેટ. કે કોહલી સારું ન રમતો હોય તો આપણે એમ કહીએ કોહલી નથી રમતો સારું, અને કોહલી સારું રમવા માંડે તો આપણે એમ કહીએ કોહલી સારું રમે છે. એમાં શું બીજી મુશ્કેલી હોય? તો એ જ કરવું પડે. ક્રિકેટર કોહલી કોમેન્ટેટર થશે તો કોહલી આ જ કરશે. થાત છે ને રવિ શાસ્ત્રીથી માંડીને બધા કોમેન્ટ. સંજય માંજરેકર વચ્ચે નહોતો કહેતો કે ઝડપથી રમતા શીખવું જોઈએ ક્રિકેટરોએ. સંજય માંજરેકર આખી જિંદગી કોઈ ઝડપથી રમ્યો નહીં, એ હવે કોમેન્ટેટર તરીકે કે છે ઝડપથી રમવું જોઈએ, ઝડપથી રમવું જોઈએ. તો મારા મિત્રો, આપણે છેલ્લી 10 મિનિટની વાત છે, પછી આપણે ક્વેશ્ચન આન્સર લેશું. મેં કીધું હતું કે મને મોડું થશે, પણ 15 મિનિટ એટલે લેશું કે મીડિયાની વાત અને રાજનીતિની વાત સંવાદ વગર પૂરી ન થાય. વન વે લેક્ચર એ નથી સારી રાજનીતિ, નથી સારું મીડિયા. તો ડાયલોગ તો થવો જોઈએ. તમારા સવાલના જવાબ માટે હું તો એમને મને કોઈ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરીએ મને દેખાય ત્યાં લગી જવાબ આપું છું. 1000 કોમેન્ટ હોય તો વાંચી કેવી રીતે શકું, એટલે નથી અપાતા બધાને. તો આ મેં એ ધ્યાન રાખ્યું છે કે કોક, એ પહેલા નહોતો રાખતો, અનુભવે રાખતો થયો, અને તમે રાખજો કે કોક પોતાને હલો 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 વાહ વાહ
સહનશીલ છે એ રીતે કે ભાઈ હશે હવે ભાઈ ગાળું બોલી ગયો તો બોલી ગયો કરીને બીજેથી જતું કરી દે છે, પણ કાલ ઉઠીને તો તમારી સામે કેસ કરે તમારે 15 વર્ષ ટાંટિયાતોડ કરવાની તૈયારી છે કે ન હોય તો તમે સમજી વિચારીને લખવા બોલવાનું રાખો. બરાબર? ફેસબુકની કોમેન્ટ એક વસ્તુ છે અને મીડિયાની જવાબદાર તરીકે તમારે જે વાત કરવી હોય બીજી વસ્તુ છે. હું 2-5 મિત્રો સાથે વાત કરતો હોઉં ને, તમને એક સાદું ઉદાહરણ આપું તો આપણે ક્રિકેટ જોતા હોય ને આપણે હમણાં જો શું બોલ્યો કોહલી તુકારે બોલ્યો, બરાબર? સ્વીકારીએ છે કે ક્રિકેટરને તો આપણે તુકારે બોલાવીએ, કોહલી આમ ને ગિલ આમ ને એવું બોલીએ. એમ 5 મિત્રો સાથે હું કેબીસી જોતો હું તો એમ જ કહું, અરે આજે અમિતાભનો જે શૂટ છે અમિતાભ બાકી છવાઈ ગયો. પણ હું અમિતાભના ઘરે જઈને જયારે અમિતાભની સામે બેસીને કોફી પીવા ગયો ત્યારે હું એમ ન કહું કે અમિતાભ તું તો છા ગયા. ત્યારે હું અમિત જી કહું છું, મારા ઘરમાં અમિતાભને નથી. આ ડેકોરમ છે, આ દંભ નથી. આને સૌજન્ય કહેવાય શુદ્ધ ગુજરાતીમાં, આને સંસ્કૃતમાં વિવેક કહેવાય. આ ડેકોરમ છે જે આજે આ બ્લાઇન્ડ બ્લર થઈ ગઈ છે. ડેકોરમ હું જોઉં છું મીડિયામાં પણ રાજનીતિમાં કે મારે અમુક વિવેક, અમુક સૌજન્ય, અમુક ધોરણો આ હું ઘરે બેસીને 5 જણાની વચ્ચે અંગત વાતચીત કરતો હોઉં ત્યાં મારો ડેકોરમ જુદું જોઈએ. આપણે ઘરમાં બેઠવાના કપડાં પહેરીને કોઈ બેઠું છે, હું થોડો કપડાં પહેરવામાં થોડો ડિફરન્ટ છું. આ બધું મારે પ્રવાસ એટલા રે હું ટી-શર્ટ જ પહેરું, ઘરકી સેલામ થયેલા તો કરતલી બદલી જાજી પડે નહીં, 2 ફંક્શન કરવા હોય થઈ જાય, બરાબર? પણ મારી ઘરે તમે આવો તો કદાચ આ કપડાં મેં ન પહેર્યા હોય, રાતના આ કપડાં પહેરીને સુઈ નથી જાત. પણ અત્યારે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે આ કપડામાં બધા આપણી સામે આવે છે. તો આમાંથી બેસ્ટ જો કરવું હોય તો વી હેવ ટુ લુક ફોર ધેટ. હું એટલા માટે આ વાત કરું છું કે આખી પારાયણનો સાર જે મેં કીધું કે છેલ્લી 10 મિનિટ એ ક્યાં છે? ડિજિટલ ક્રાંતિ થઈને એને એક સૌથી મોટું હથિયાર આપ્યું, સામાન્ય માણસને મીડિયા પર્સન બનાવી દીધા. આ મોટું હથિયાર થઈ ગયું. હવે કોઈ પણ માણસ રિપોર્ટર છે. આજે આપણી પાસે ઓસ્ટ્રેલિયામાં જે ટેરરિસ્ટ અટેક થયો એનો વિડીયો આવ્યો છે, કોનો આવ્યો છે આપણને ખબર જ નથી, પણ કોઈ પત્રકારનો નથી. કોઈ પોતાના મોબાઈલમાં શૂટ કર્યો તો આખા દુનિયાએ ફેરવ્યો. એનીવન ઇઝ રિપોર્ટર, એનીવન ઇઝ મીડિયા પર્સન. કોઈ પણ માણસ એક મોબાઈલ છે એના હાથમાં લઈ અને એક રીલ બનાવી નાખે અને એનો ઓપિનિયન આપી દે તો એ બીજા દિવસે પ્રણવ રોય કે વિનોદ દુઆ કે રવિશ કુમાર કે પુણ્ય પ્રસન્ન વાજપેયી કે સુધીર ચૌધરી થઈ જાય છે. ભલે લાંબો સમય ન રહે પણ થોડાક સમય માટે થઈ જાય છે. શું કે વાયરલ છે. વાયરસ દેખાતો નથી પણ ઘર બધે કરી જાય. તો આ પરિસ્થિતિ ઊભી શું કામ થઈ એનું હું તમને હવે મારું તારતમ્ય કહું આખા વાતને છે. ઇલેક્ટ્રોનિક મીડિયા એવું એમાં કઈ ખોટું નથી, મીડિયાનું સ્વરૂપ ચેન્જ થયું. પણ ડિજિટલ મીડિયા એવું ને એમાં મીડિયાનું સ્વરૂપ ચેન્જ નથી થયું, માઇન્ડસેટ ચેન્જ થયું. ફોર્મેટ ચેન્જ થવું ને માઇન્ડસેટ ચેન્જ થવું બે અલગ અલગ ઘટના છે. વિચારજો. થયું એવું કે સારા માણસો તો હંમેશા મતભેદમાં જ હોય, આ નિયમ જ સમજી લેવાનો, બરાબર? અમે બધા અહીં બેઠા છીએ. ફારૂક શેખ એક સરસ વાત કીધી હતી કે ભાઈ लोगों को पर्सनली मिलते हो ना तब सुलझे हुए लगते हैं, मंच पे मिलते हो तो उलझे हुए लगते हैं. पर्सनली તમે 10-15 જણા બેઠા હો ને બુદ્ધિશાળી માણસો કોઈ એક વાતમાં સહમત થાય જ નહીં. એ બુદ્ધિનું લક્ષણ છે. બધું કોપી પેસ્ટ થઈ એની અંદરની બુદ્ધિનો અહમ આળસ મળીને ઉભો થાય. હું બધા હા પાડવા થોડો આવ્યો છું, બરાબર? જૂના જમાનાના મારા પિતાશ્રી છે ને એ એવું કહેતા, આ જૂની પેઢીના નેતાઓ જેમની સાથે એમણે થોડો સમય જુનાગઢમાં રહેવાને કારણે રતુભાઈ અદાણી એ બધા જે તો હવે ભૂતકાળ થઈ ગયા એ પ્રકારના નેતાઓ તેમ કહેતા કે એ ટાઈપ કરાવીને કાગળ મંગાવે ને, ચિત્તરંજન રાજા જુનાગઢ હતા એટલે જુનાગઢના નેતાઓની વાત કરે, દિવ્યકાંત નાનાવટી, તો એક ટાઈપ કરેલો કાગળ હોય ને એમાં જાણી જોઈને ચેકા મારે, એક જગ્યાએ એક નવો શબ્દ લખે. શું કામ? એમ ખબર પડે કે આ ટાઈપિસ્ટને જ મોકલી દીધો. જે માણસે સહી કરી છે ને માણસે કાગળ આખો વાંચ્યો છે. આ જે વાત છે ને એ વાત બહુ સૂક્ષ્મ છે. ડિજિટલ મીડિયામાં મુશ્કેલી એ થઈ કે બુદ્ધિશાળી માણસો ઝઘડવા માંડ્યા. જે એકબીજા સાથે ક્યારેય ઝઘડતા નહોતા એ અબોલા લેવા માંડ્યા, મિત્રતા તૂટવા માંડી, માથાકૂટ થવા માંડી, બ્લેકમેલિંગ વધી ગયા અને નાલાયક માણસો ભેગા થઈ ગયા.
દુર્જનોના ટોળા થઈ ગયા ભેગા. બરાબર, ટીખળ કરનારા, પગ ખેંચનારા, ટ્રોલ જેને આપણે કહીએ. હવે તો મેં તો અનુભવ કરી લીધો, બધા પક્ષ પાસે પોતાની ટ્રોલ સેના છે. રાજનીતિનો એક પક્ષ નથી જેને ટ્રોલ સેના ન હોય. જેને સીટ નથી આવતી એ ટ્રોલ વાળા બનાવીને બેઠા છે. એને એમ છે કે આ તો જોશે જ. કોકને ઓનલાઈન કેમ પાડી દેવાય એના માટે તો આપણે માણસો રાખવા જ પડશે. આ મારું ઓબ્ઝર્વેશન છે. કારણ કે આગળ શું થયું કે જે જૂનું ધોરણ હતું એ હતું, બુદ્ધના કે મહાવીરના ધોરણો આપણી વચ્ચે હતા છે જીવનના, એ હતા કે તમે આ કરતા હો તો તમારો પ્રોબ્લેમ છે, પણ હું આ ન કરું. તમે પ્રહાર કરો, હું ન કરું. તમે આ નાલાયકી કરો, હું ન કરું. અત્યારે આખું ધોરણ મીડિયામાં પણ એ જ થઈ ગયું છે, રાજનીતિમાં પણ એ જ થઈ ગયું છે. અને બહુ ફ્રેન્કલી તમને કહું, હું ને તમે જીવીએ છીએ એ સમાજનું પણ ધોરણ આ જ છે, એ ગામનું પણ ધોરણ આ જ છે, એ પરિવારનું પણ ધોરણ આ જ છે કે તમે કપડા ઉતારો તો આપણે ફાડી નાખી, બીજું શું. તમે કપડા ઉતારોનું પહેરેલા રાખવું એમ નહીં, તમને પહેરાવું એમ નહીં, હું મારે ફાડીને ફેંકી દઉં. તમે ઉતાર્યા નહીં ઉતાર્યા, જાઓ. આ મારું પેઇન પણ છે. મને તો કોઈ કહેતું નથી કે આ વિષય ઉપર બોલો. તમે ઓલી અજયભાઈ કીધું એટલે બોલો કે આ મારું પેઇન છે કે આ દર્દનું દવા નથી અત્યારે આપણી પાસે. કારણ કે જેને કાંઈ જ ખબર નથી પડતી કોઈ વિષયમાં, કોઈ વાતમાં, એ લોકો ભેગા થઈ ગયા છે. એ લોકો ટોળું છે. ટોળો પાસે નંબર્સ ગેમ હોય. નંબર્સ ગેમમાં તમારે કોઈનું નેતાઓને અંદર ખાનેથી એમ થતું હોય કે સાચી વાત છે મારે કેવી જોઈએ, પણ પછી એમને અંદરથી એમ થાય કે ભાઈ કહેશું તો પછી કેટલા બધા લોકો નારાજ થશે, કેટલા બધા જવાબ આપવા પડશે. નથી બોલવું, જવા દો ને, આ બોલ રમવો જ નથી. આવી રીતે મેં નિરીક્ષણ કર્યું છે કે ભાઈ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં લીડરશિપ એને કહેવાય કે જે લોકોને ન ગમતી વાત પણ ખુલીને કહે. બધી ગમતી વાતો જ લોકોને કરવી લીડરશિપ નથી. નેલ્સન મંડેલા જયારે પ્રેસિડેન્ટ છે આફ્રિકાના, ત્યારે વર્ષો સુધી કાળા ગોરાની લડત વાળો મામલો ચાલ્યો. અને મંડેલાને જયારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ આપણે હવે કાળા લોકોનું જ રાજ છે, કારણ કે હવે તમે જીતી ગયા, હવે આ બધા ગોરાઓને આપણે ક્રિકેટમાંથી, આમાંથી, ટીમમાંથી, બધામાંથી કાઢીએ. એટલે મંડેલાએ કીધું કે ભાઈ તો આપણે મને એનામાં ફેર શું છે? આપણે આટલા વર્ષ જેલમાં જઈએ આના માટે જ હતા, આ મારામારી કરવા માટે. તો એવું નહીં, આપણે ઓન મેરિટ બેઝ રાખીએ. એટલે એના પ્રેસ સેક્રેટરી આ મંડેલાએ લખ્યું છે એમની આત્મકથા, અને એના ઉપરથી બનેલી ફિલ્મમાં પણ આ સીન છે. પ્રેસ સેક્રેટરી એમ કીધું કે સર લોકો નારાજ છે, લોકો, તમને તો આફ્રિકાની સિસ્ટમ ખબર છે, મારામારી થશે, ભડકે મારશે બધા, તમારી ટ્રાઇબના લોકો તમારી વિરુદ્ધમાં જશે. ત્યારે નેલ્સન મંડેલાએ એમ કીધું હતું કે લીડર્સ રોલ ઇઝ નોટ ટુ પ્લીઝ ધ પીપલ, એ લીડર્સ રોલ ઇઝ ટુ ટીચ ધ પીપલ. નેતૃત્વનો એ ભૂમિકા નથી કે હું લોકોને રાજી કરવા માટે ફરું. એમણે આગળ તો એમ કીધું હતું કે ઇટ્સ અ કોન્સિયન્સ રોલ. એ તો મુજરાવાળાઓની ભૂમિકા છે, બધાને રાજી કરતા વાળા પડે, નોટ લીડર્સ રોલ. I have to teach my people that this is a wrong behavior. I will go there and I will tell them that don't do this. This is wrong. એના માટે તમારે મને ગાળો આપવી હોય તો આપો, તમારે મને હરાવવું હોય તો હરાવી દો, પણ આ વાત ખોટી છે, આ ન ચાલે. આ નથી આપણે છે. મીડિયામાં પણ નથી, રાજનીતિમાં પણ નથી. શું કામ નથી? ફરીથી કહું છું, બેમાંથી એકેને બ્લેમ નથી કરતો. હું એમ કહું છું કે આપણામાં જ નથી. આપણે જ મૂંઝાઈએ છીએ સ્ટેન્ડ લેતી વખતે. આપણે, મારે ઘણી વખત હું જોઉં છું, હું કેટલીક વસ્તુ મારો કન્વિક્શન હોય, લોકો એમ કે તમે ફલાણામાં કેમ સ્ટેન્ડ નથી લેતા? આપણે, મારું કન્વિક્શન નથી, મારો એરિયા નથી, એમાં મને ખબર નથી પડતી અડધી. જે વસ્તુ મને ખબર ન પડે હું સ્ટેન્ડ લેવા લઈને શું કરું? 5 જણા મારા સ્ટેન્ડની સામે મૂકે કે તમને આ વસ્તુનો સ્ટડી કર્યો છે, તમે આમાં બોલવા નીકળ્યા, પણ આ વસ્તુનો અહેવાલ છે તમારી પાસે. પણ જેમાં મને ખબર પડે છે એમાં હું 1 સેકન્ડની રાહ નથી જોતો સ્ટેન્ડ લેવા. વ્યક્તિગત સ્ટેન્ડ લઉં છું કારણ કે હું માનું છું કે આ મારો વિષય છે, આમાં મને ખબર પડે છે. તમને ન ગમે એ તમારો પ્રોબ્લેમ છે, તમને ન ગમે આ વાત, પણ સાચી વાત તો આ છે, આ ખોટી વાત છે તમે જે કહો છો. બરાબર. આજે એક સમાચારમાં આવતો હતો ને મારા મોબાઈલમાં તરતા આવ્યા કે સરકાર કંઈક વિચાર કરે છે કે મમ્મી પપ્પાની સહમતિ લેવી એવો એક કાયદો પસાર કરો. હજી વિચારણામાં છે, પસાર નથી થઈ ગયો, પણ સૂત્રો બહુ હોય ને આપણે ત્યાં. તો સૂત્રો તો મને તો દેખાણ જ નથી હજી લગી સૂત્ર ક્યાં બેઠા હશે. આધારભૂત સૂત્રો, એટલે સૂત્રોથી આવો અહેવાલ આવ્યો છે.
આવું આની પહેલા પણ વચ્ચે આવ્યું હતું, તમને યાદ હોય તો આજથી 1-2 વર્ષ પહેલા વિધાનસભામાં આની થોડીક ચર્ચા હોવાય થઈ હતી. મેં તો ત્યારનો જ લેખ લખેલો છે. એટલે કોઈ એમ કહે કે તમે આજે શું કહેવા માંગો છો, મેં કહી દીધું છે 2 વર્ષ પહેલા, તમારે વાંચવું હોય. મેં ત્યારે જ લખેલું છે કે તમે પુખ્ત વયની વ્યક્તિ જ્યારે જે મિનિટે કહો છો ત્યારે પુખ્ત વયની વ્યક્તિને જો કાર ચલાવવાનું, કારણ કે એમાં તો જીવનું જોખમ છે, પોતાનું સામા માણસ, એનું લાયસન્સ આપો છો, પુખ્ત વયની વ્યક્તિને દેશ ચલાવવા માટેના ઉમેદવાર પસંદ કરવાનો મતાધિકાર આપો છો, તો પુખ્ત વયની વ્યક્તિને કોની સાથે જીવવું કોની સાથે નહીં એનો અધિકાર તમે જો ન આપી શકો ત્યારે પુખ્ત વયની કહેવાય જ નહીં, એને બાળક કહેવાય. આ મારું ક્લિયર કટ સ્ટેન્ડ છે. જેમ જે લાગુ એ લાગે વાગે લોહી લીધા. હું ગોલ્ડનમાં મોટો થયો તો કાંઈક ફાયદો તો લેવો જોઈએ. તો આ છે કારણ કે આ મારું કન્વિક્શન છે ફ્રોમ વિધિન. એટલે કોઈ કેમ કે આવું લખવાના કારણે તમારા 5 પુસ્તક ઓછા વેચાશે, તો હું કહું કે ઓછા જ વેચાવા જોઈએ, કારણ કે મારે એવા લોકો પુસ્તક વેચવા જ નથી જે પુસ્તક ઘરે ડેકોરેશન માટે રાખે. મારે એને વેચવા છે જે વાંચે ખરીદ્યા પછી, જે અંદર પાના ફેરવીને જોવે કે આમાં શું લખાયેલું છે અને કયા વિષય ઉપર શું આધાર આપેલો છે. તો એ નથી રહ્યું અનફોર્ચ્યુનેટલી આપણી પાસે, આપણે ગુમાવતા જઈએ છીએ. અને એટલે પરિસ્થિતિ એવી થઈ છે, જોક તો જૂનો છે, ઈરાક વોર વખતનો છે, પણ તમને સંભળાવીને પૂરું કરું, કારણ કે આપણે બહુ ગંભીર વાતો કરીએ એટલે થોડીક મધુરેણ સમાપે ડેઝર્ટલીને પૂરું કરીએ મીઠાશથી. જ્યારે પેલું બુશ અને ઈરાક વાળી સદ્દામ હુસેન વાળી વોર થઈ ને એ જમાનામાં અમેરિકામાં એક ફેમસ જોક ફરતો થયો કે ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કની અંદર એક ઈરાકી આવીને બેઠો હતો. એટલે નાનકડી છોકરી રમતી હતી. ત્યાં એક મોટો બધો પિટબુલ કૂતરો, ભયાનક રાક્ષસી, એને છોકરી ઉપર હુમલો કર્યો. પિટબુલ ડોગ ગુસ્સામાં આવે તો એ રોકાય નહીં અને બહુ ખતરનાક હતો. એટલે પેલો ઈરાકી જે હતો એ ત્યાં હતો, એને કૂતરાને માર્યો ત્યાં અને પેલી છોકરીનો જીવ બચાવ્યો. ત્યાં એક પત્રકાર હાજર હતા, એટલે એને સ્ટોરી દેખાડી આખી વાત. ભાઈને કીધું, વાહ, યુ આર ધ હીરો, યુ આર ન્યુયોર્ક હીરો, તારે કારણે આ છોકરીનો જીવ બચ્યો. એટલે કીધું, ભાઈ હું ન્યુયોર્કનો નથી. કે કઈ વાંધો નહીં, હું હેડલાઇન ફેરવી નાખું, યુ આર અમેરિકન હીરો. ન્યુયોર્કના હીરો ન હોય તો આપણે અમેરિકન હીરો બનાવી દઈએ છીએ. એટલે કે ભાઈ હું અમેરિકાનો નથી. તો કે ક્યાં ના છો? હું ઈરાકનો છું. કે ઈરાકનો? ઈરાક એટલે તો અમારે યુદ્ધ ચાલે છે, આ હેડલાઇન તો હાલે નહીં. આવા સમાચાર તો કોઈ જોવે નહીં. એટલે તાત્કાલિક એટલે હેડલાઇન ચેન્જ કરી. પહેલા હેડલાઇન એમ હતી, બરાબર, કે ભાઈ ન્યુયોર્કનો, અથવા તો જેને ચેન્જ કર્યું હતું અમેરિકન, કે અમેરિકન હીરોએ માસૂમ બાળકીનો જીવ સેન્ટ્રલ પાર્કની અંદર એક એમ કે ખતરનાક કૂતરાથી બચાવ્યો. હવે હેડલાઇન ચેન્જ થઈને એમ થઈ કે ખતરનાક ઈરાકીએ માસૂમ અમેરિકન કૂતરાનું ગળું ઘોટીને એક નાનકડી છોકરીને હેપતાવી દીધી. હવે આ આટલા વર્ષો જૂનો જોક છે, મેં તમને ચોખવટ કરી ક્યારનો છે. એટલે તમે ઈરાકી કેરેક્ટર છે, બુશ ને સદ્દામ વખતનો છે, એટલે 90s અર્લી 90s નો, બરાબર. હજી 2026 આવ્યું તોય રિલેવન્ટ છે. હજી આમાં બહુ જાજો ફેરફાર થતો નથી, એટલે બાકી જવાની છે. એટલે કાલ ઉઠીને મારા પ્રવચનમાંથી એવી આવે હો, એનું કઈ નક્કી નહીં. સારા કુશળ રાજનેતાઓ હોય ને, જે રાજનીતિમાં વર્ષોથી હોય, પૂછો આ બધા મિત્રો બેઠા છે, બાલુભાઈ તાત્કાલિક પાસ કર્યું, યોગેશભાઈ ના, પણ તમે જો એમાં એમને ખબર હોય કે હું જે 10 મિનિટ બોલવાનો છું ને એમાં હેડલાઇન શું છે, એ ખાસ યાદ રાખીને ભારપૂર્વક 2 વાર રિપીટ કરીને એક વાક્ય બોલે. એ કે ચાઈપો કહેવાય આપણને, એ બીજા વાળો મિત્રો જીવી ગયો એમ. હું તમને હેડલાઇન આપું છું, ખાલી લ્યો ઉપાડો. તો મને ખબર નથી તમે આમાં શું હેડલાઇન બનાવશો મીડિયા ક્લબના મિત્રો, પણ મેં તો પેટ છૂટી વાત તમારી સામે દિલ ખોલી કરી. તમને આમાં ક્યાંય એવું લાગ્યું હોય કે મેં કઈ ગોળ ગોળ ભજીયા તળ્યા છે, એવું તો છે નહીં. હા, એટલું ધ્યાન મેં જરૂર રાખ્યું છે કે તમારો કેમેરો ચાલુ છે. તો મેં તમને ચોખવટી કરી કે હું મારા ડ્રોઈંગ રૂમમાં બેસીને જે વાત કરતો હોઉં એ ઓન કેમેરામાં કરવું, એ સૌજન્ય પણ નથી, વિવેક પણ નથી, અને વિઝડમ ડાપણ પણ નથી. તો એમાં જે વાત થઈ શકે મેં કરી. આવું જીવવાની હું કોશિશ કરું છું. એ કોશિશ કરવામાં ઘણા લોકોને, એસ્પેશિયલી ટ્રોલ લોકોને
કારણ કે મેં કીધું નેતાઓનો પ્રોબ્લેમ કઈ નથી થતો, બરોબર. પણ જે લોકો હવે એ તો કેવું છે કે એને તો જો એમ કહેવામાં આવે કે ભાઈ આપણે ટ્રમ્પ સાહેબ મહાન છે તો ટ્રમ્પ સાહેબ મહાન છે, જિનપિંગ મહાન છે તો જિનપિંગ મહાન છે, પુતિન મહાન છે તો પુતિન મહાન છે. એમાં એક એવા નથી કે જેને ટ્રમ્પ, જિનપિંગ કે પુતિન એનો સ્પેલિંગ લખતા હોય. એટલે એના માટે કોઈને બ્લેમ કેમ કરવા, બરોબર. એનો અવતાર કૃત્ય જ આ છે કે જેને આ જ કરવાનું છે જીવનમાં. કારણ કે એમનું જીવન એમટી છે. મેં તમને કીધું એમ ડિજિટલ પહેલા સિમિલારિટી આપી દીધી. જ્યારે મતાધિકાર અપાતો હતો ત્યારે એવી ચર્ચાઓ થઈ હતી આપણા દેશમાં કે બધાને તમે મતાધિકાર આપી દેશો તો લોકોને કઈ ખબર નથી પડતી, એ મત નાખી આવશે. જેને ચૂંટતા નથી આવડતું એ નાખી આવશે. પણ ગાંધીજીની બધા એ પેઢીના નેતાઓ મજબૂત રહ્યા કે નહીં, મતાધિકાર તો એક સાથે બધાને આવે. એમાં શિક્ષિતને આપો, અશિક્ષિતને નહીં, પુરુષને આપો, સ્ત્રીને નહીં, ને એવા ભાત ન કરો. સમાનતાનો અધિકાર છે, આપો. પણ એનું પરિણામ એવું એવું ખરેખર કે ભાઈ લોકો વિચારવંત માણસો હોય એના મત હંમેશા ઓછા હોય, અને જે ટોળું હોય એના મત હંમેશા જાજા હોય. પછી મીડિયાએ પણ પીપલ પ્લીઝર થવું પડે કે ભાઈ આમાં તો આપણા ટીઆરપી ડાઉન થાય છે, આપણે આવી સ્ટોરીઓ નહીં ચલાવીએ. નેતા એ થવું પડે કે આમાં તો આપણને ચૂંટણી જીતવા મુશ્કેલી પડે એમ છે, કાલથી આ બોલવાનું બંધ કરીને આપણે ઓલું બોલવાનું ચાલુ કરીએ. આ વાસ્તવિકતા તો જ ફરશે મારા મિત્રો જો આપણે ફરશું. કારણ કે ઇવેન્ચ્યુઅલી મીડિયા કે રાજનીતિ કોઈ મંગળના શુક્રના ગ્રહોમાંથી ટપકતી નથી. સમાજમાંથી જ આ બધા માણસો આવે છે, આપણામાંથી જ આ બધા માણસો આવે છે. હું જયારે મીડિયા કહું ત્યારે મારો મામાનો દીકરો મીડિયામાં હોય, હું જયારે રાજનીતિ કહું ત્યારે મારો માસીનો દીકરી એ રાજનીતિમાં હોય. દીકરોએ હુકમ કીધા રાખો સાથે, દીકરીએ બોલો, બરોબર. તો જયારે આપણે એમ કહીએ છીએ મીડિયા વાળા આવા, જયારે આપણે કહીએ છીએ રાજનીતિ વાળા આવા, જયારે આપણે કહીએ છીએ શિક્ષકો આવા, જયારે આપણે કહીએ છીએ કે ફિલ્મ વાળા આવા, ત્યારે એ સમજવું જોઈએ કે આપણા કુટુંબના કોક ને કોક મેમ્બર એમાં હોઈ શકે, અને જે એમાં છે એ પણ કોઈક ને કોઈક કુટુંબના મેમ્બર જ છે. એ કોઈ રોબોટ નથી, એ કોઈ લેબોરેટરીમાં બનેલી સામગ્રી નથી, એ પણ માણસો જ છે. એને મૂડ સ્વિંગ આવતા હશે, એને બીમારી આવતી હશે, એને ગુસ્સો આવતો હશે, એ લપસી જતા હશે, એ પડી જતા હશે, એનાથી ભૂલ થતી હશે. પણ એ મેચ્યોરિટી વાળી નાગરિકતા આપણે ડેવલપ ન કરીએ તો જે આપણા બંધારણના ઘડવૈયાઓ જે પેઇન પ્રગટ કરી ગયા હતા, અમે તમને જેટલું થાય એટલું યોગ્ય બંધારણ બનાવીને આપ્યું છે, અને એમાં વડોદરાનો ફાળો છે. વડોદરાની લેગસી તો જુઓ. દાદા સાહેબ ફાળકે ફિલ્મ બનાવે તો વડોદરાનું કનેક્શન, રાજા રવિવારમાં પેલું પ્રેસ નાખે પ્રિન્ટિંગનું વડોદરાનું કનેક્શન, બાબા સાહેબ આંબેડકર અને આ વાણિજ્ય ભવન મહર્ષિ અરવિંદ વડોદરાનું કનેક્શન, બરાબર. ગાયકવાડી સ્ટેટ એક ભણેલો રાજા આવે, અને જે રાજા એવો ભણેલો આવે જેને પ્રજા પણ ભણેલી બનાવવી હોય, પ્રજાને પણ ઇક્વલ લેવલે પહોંચાડવી હોય, તો શું થઈ શકે એનું ઉદાહરણ આખા ગુજરાત સામે ગાયકવાડી સ્ટેટ છે. જે રાજાને એવો રસ્તો તો મારી પ્રજા મારા દાબ મારે, એને એવો રસ્તો તો મારી પ્રજા મારા લેવલે ઉપર ઉઠે, એ કળા સમજતી થાય, સંગીત સમજતી થાય. 5 જણા જેને જ્યોતિબા ફૂલેને મહાત્મા કહેનાર વડોદરા, ઘણા લોકોને ભૂલાઈ ગયું. મને તો ફિલ્મ જોતી વખતે એ સીન ગમ્યો કે ભાઈ કોકે યાદ રાખ્યું સ્ક્રિપ્ટ લખતી વખતે. વડોદરા મહારાજાએ સંબોધન કર્યું કે ભાઈ મહાત્મા, જે જમાનામાં દીકરીઓને કોથળામાં નાખીને સ્કૂલે લઈ જવી પડતી કારણ કે લોકો મારતા, એ છોકરીને છે ને ભણાવવા દો છે. ત્યારે આ સ્ટેટની અંદર કન્યા કેળવણી કમ્પલસરી. આપણે હું તો એ રહ્યો નથી, આઈનો છું નહીં, બરાબર. છતાંય મને આમ અંદરથી એમ થાય કે ઓહો કેવું હશે એ જમાનો, આમ ટાઈમ ટ્રાવેલ કરો તો કેવો લાગતો હશે. તો મિત્રો એ વડોદરાની અંદર આપણે જયારે વાત કરવા ભેગા થયા ત્યારે આનાથી વધારે બીજું સમાપન શું હોય કે આપણે કાંઈ જ નથી ઘટતું, ઘટે છે તો સયાજીરાવ ઘટે છે. જયભાઈ, હવે મંચ ક્વેશ્ચન આન્સર માટે ઓપન છે. યુટ્યુબમાં કેવું છે કે બેયને ઇક્વલ પોઝિશનમાં મૂકી દે છે. એક માણસ જેને માની લો કે 50 પુસ્તક વાંચ્યા છે, 20 કલાક મહેનત કરી છે, પછી એક વિડીયો બનાવ્યો છે. એક માણસ છે જેને કાંઈ જ વાંચ્યું નથી, કોઈ જ મહેનત નથી કરી, પણ એને સ્માર્ટ રીતે બોલતા આવડે છે, સરસ એડિટિંગ કરતા આવડે છે,
ફટફટ ફટફટ આમ બે સીન વિઝ્યુઅલમાં જતા રહે, ત્રણ વસ્તુઓ આમ આવી જાય, યંગ જનરેશન કેચ થઈ જાય, એવું કરતા આવડે છે. બેયની બેઠક એક સરખી થઈ ગઈ. પહેલા જે લેયર હતું, તમે એમ કહો કે આ તો પીએચડી થયેલા છે, સ્કોલર, ડોક્ટર, અને આ કોણ છે? તો કે આ તો નર્સ છે. આ ડોક્ટર પીએચડી થયેલા છે, એ ડોક્ટરને ઓપરેશન વિશે ઓપિનિયન આપવા દે, આ નર્સ છે. હવે એ ધોરણ ઇક્વલ થઈ ગયું યુટ્યુબ, કારણ કે એની વન કેન મેક વિડીયો. હવે આમાં યુટ્યુબ એડિટિંગ તો કરતું નથી, એ પ્લેટફોર્મ આપીને છૂટી જાય છે. એડિટર્સ વ્યૂ હતો ને મીડિયામાં, એની બહુ વેલ્યુ હતી. હું તમને એક ઉદાહરણ આપું સાહેબ. શીલા ભટ્ટ અત્યારે તો પત્રકારત્વમાં ઓલમોસ્ટ રિટાયર જેવા થઈ ગયા અને દિલ્હી છે, હવે તો ઇંગ્લિશ પત્રકારત્વ કરે છે. એ rediff.com ગુજરાતી ચેનલ એમ કશું કરે. ત્યારે વેબસાઇટ સાવ નવી નવી. મને મુંબઈમાં મળ્યા કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ બંને મિડ ડે અખબારની એક પાર્ટીમાં, જેમાં હું વિજેતા તરીકે ગયો હતો. હું એની સ્પર્ધા જીતી ગયો હતો અને હું તો વાંચક હતો, વિદ્યાર્થી હતો. તો કાંતિભાઈને એવી ટેવ હોય, અને કાંતિભાઈ ઘણા પત્રકારો બનાવ્યા છે. કોઈ પણ મળે એમ કે તને લખતા આવડે તો લખવા માંડ્યા, બરોબર. તો એને મને એમ કીધું કે ભાઈ, મને કીધું ને શીલાબેનને કીધું, આ છોકરો સારું લખે છે, પત્રો એના વાંચતો હોઉં છું અભિયાનમાં, એમ કે આને કંઈક લખવાનું એસાઇનમેન્ટ દે અને પૈસા દે છે. એટલે શીલાબેને કીધું પૈસા તો સારા મળશે rediff.com-માં, કારણ કે બજેટ મોટું છે, પણ લખતા શું ફાવે છે તમને? એટલે મેં 2-4 વસ્તુ કીધી કે હું આવું લખું છું. મને કે તમે એક કામ કરો, તમે ગોંડલ રહ્યો છો ને, તમે રાજકોટનો સિટી પ્રોફાઇલ પર લખી. બહુ સારું, રાજકોટ ગયો, આ કર્યું, તે કર્યું, બધું લખીને મોટો બધો 3600 શબ્દોનો લેખ તૈયાર કરીને મોકલો. જો એડિટર હોવાનો ફાયદો શું? પ્રોપર માણસ તમારી ઉપર બેઠો હોય, પેપર વેઇટ હોય તો કાગળ ઉડે નહીં, એવી વાત છે. એટલે શીલાબેનનો મને ફોન આવ્યો, ત્યારે તો લેન્ડલાઇનના જ ફોન હતા. મને કહે કે તમને કોણે કીધું તમને લખતા આવડે છે? આજે મારા બર્થડે પાર્ટીમાં મુંબઈથી ફ્લાઇટમાં આવ્યા હતા રાજકોટ. એટલે કઈ એવું ન બનતા હું આ વાત કરું છું. શીલાબેન સાથે મારે એવા આત્મીય સંબંધો છે કે બિચારા ફ્લાઇટની ટિકિટ લઈને એક સાંજ પૂરતા આવીને સવારે નીકળી ગયા કે ભાઈ જઈના 50 વર્ષ થાય છે, મારે તો જવું જોઈએ. તો મને કહે કે તમે એવા બ્રહ્મા છો, તમને લખતા આવડે છે, તમારા 2 વાક્યો વચ્ચે શ્વાસ લેવાની જગ્યા જ નથી, બ્રીથિંગ સ્પેસ જોઈએ. એટલે મેં કીધું એ વાત સાચી. મેં કીધું લાંબા વાક્યો હું રીરાઇટ કરી દઉં. મને કે નહીં, હજી બીજી વાત છે, સાંભળો. મેં કીધું યસ. મને કે સિટી પ્રોફાઇલ આવી રીતે ન લખાય કે ઇતિહાસમાં આમ હતું ને આમાં આમ હતું ને આમાં આમ હતું. પેલા 15 જણાના નામ જોઈએ, સિટીની અંદર જે પ્રોમિનન્ટ નામ કહેવાય એવા, એના ફોટોગ્રાફ જોઈએ, એમાં ભજીયા વાળો હોવો જોઈએ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોવો જોઈએ. તો એ મારી સાઇટ ઉપર આવીને જોવે, અને એ ન જોવે તો એનો સાળો જોવે, એનો સાધુભાઈ જોવે કે આપણા બેનેવીના 2 ફોટા આવ્યા છે. કારણ કે જર્નલિઝમની તાલીમ મારી નહોતી, એટલે મને એ ખબર નહોતી. તો મને કહે કે માણસોને મળો, આ ડેસ્ક ઉપર બેસીને લખેલો સિટી પ્રોફાઇલ છે, તમે ચોપડીઓમાંથી લખેલો પ્રોફાઇલ છે, મળ્યા નથી કોઈને. આ સાચી વાત છે, મને તો ઓલી ટેવ હતી વાંચવાની. એટલે માહિતી ખાતાના બુકથી શરૂ કરીને રાજકોટના ઇતિહાસ સુધી વાંચીને લેખ લખી નાખ્યો. તો મને કે મળો, બહાર નીકળો, માણસોને મળો, 15 જણાને મળો, 20 જણાને મળો. એમાંથી 5 જણાનું ન છાપવા જેવું લાગે ન છાપતા, પણ પછી સિટી પ્રોફાઇલ લખો તો એને પ્રોફાઇલ કહેવાય. બરાબર? શીખ્યો એમાંથી કેવી રીતે કોઈક આ પીસ લખો સિટી પ્રોફાઇલ. એ વસ્તુ યુટ્યુબમાં નીકળી ગઈ છે કે ફેસબુકમાં નીકળી ગઈ. કોઈ તમારો એડિટર નથી, કોઈ તમને ટોકવા વાળું નથી, શીખવાડવા વાળું નથી, રોકવા વાળું નથી. એટલે તમે સ્વયં જો આવડી ગયું તો આવડી ગયું, અને નથી આવડ્યું તો તમે જે ગપ્પા મારો હાલી જાય છે. તમે રિપોર્ટ કરો કે ફોલ્સ ઇન્ફોર્મેશન છે, ગપ્પા છે, તો કોઈ સાંભળતું નથી. યસ સર. અત્યારે સાંપ્રત સમાજ છે, એનું જે પરિવર્તન છે, જે સત્યથી વિરુદ્ધ છે, એના માટે રાજનીતિ મીડિયા જવાબદાર છે. ના, તો એમાં શિક્ષણ જવાબદાર કરું, રાધર શિક્ષણનો અભાવ જવાબદાર. આ કેવું છે, ઓલું અંગ્રેજીનું વિખ્યાત કોટ છે કે બંધ પડેની ઘડિયાળને આપણે ઘડિયાળ કહીએ છીએ. એ શું કહે, ઓલી ઘડિયાળ મારી બંધ ઘડિયાળ છે ને, એને ચાલુ કરવાની છે, એમાં સેલ નાખવાનો છે. બોયલા તો ઘડિયાળ ને, ઘડી તો બતાવતી નથી, છે તો બંધ પડેલી. સૌથી મોટી જવાબદારી હું શિક્ષણની કરું છું. શિક્ષણનું સ્તર જે રીતે નબળું પડ્યું અને માર્ક્સની રેસ વાલીઓએ સ્વીકારી લીધી કે અમારા છોકરાઓને તમે ઢગલો માર્ક્સ લઈ આવી દો એટલે બસ અમારે આનાથી વધારે કંઈ જોતું જ નથી. જેને નથી સ્વીકાર્યું એ બહુ છે, નથી એવું નથી કહેતો, પણ બહુ લિમિટેડ છે. એ પોતાની રીતે સંઘર્ષ કરે છે સારા શિક્ષણ માટે. પણ આમાં બહુ લાંબો જવાબ નથી, બહુ સ્પષ્ટ અને ક્લિયર ટૂંકો જવાબ છે કે એ જવાબદારી નથી મીડિયાની, નથી રાજનીતિ.
કેવળ નીચલા સ્તરે કથળી ગયેલા ધોરણ વગરના શિક્ષણની છે. કારણ કે જે એક લેવલ હતું ને શિક્ષકોનું, એ જ અત્યારે ડાઉન થતું જાય છે. એ જે મેં જોયા છે એવા શિક્ષકો, હવે મેં જોયા છે એટલે હું કઈ એટલો ખબર જૂના જમાનાનું તો છું નહીં, એ હવે નથી દેખાતા મને. યસ, આઈ પણ છે ને આઈ પણ છે. એટલે તમે કીધું ચાલો. પણ એવું થવાનું ચાહે એનું બિલકુલ, પણ હું એની સાથે જે બીજી વાત કીધી મહત્વની હતી. એ જે જવાબ નથી આપતા એ ચૂકાઈ પણ છે ને. પણ એ કીધું કે પબ્લિક એપ્રુવલ મળે છે. તો જ્યાં લગી પબ્લિક એપ્રુવલ કોઈ પણ ન મળશે, જે જૂના જમાનામાં આપણે પિક્ચરોમાં બતાવવામાં આવતું કે ગામમાં એક જુલમગાર જમીનદાર છે, બરાબર, પણ એની સામે કોઈ અવાજ નથી ઉઠાવતું. પછી એકાદો કોઈ હીરો આવે જેની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરે, જે હજી 50 વર્ષ પછી શોને રિલીઝ થઈ જાય તમને જોવા મળશે, બરાબર. તો પબ્લિક એપ્રુવલ મળે છે. તમે આ વાત જો એક વાત સમજી લો, આ વાત તમને બહુ આયુર્વેદિક લાગશે, કારણ કે બધાને એલોપેથિક ગમે છે કે તમે મોટી કરી ખાવ 2 કલાકમાં સુધારો થાય, બરાબર. ધારો કે જય વસાવડાએ તમને મીડિયા ક્લબમાં એક સ્ટેટમેન્ટ આપી દીધું કે બહુ જ ખોટું થઈ ગયું છે, રાજનેતાઓએ પ્રશ્નનો જવાબ આપવા જોઈએ. પછી રાજનેતાઓ રસીદ કાઢી મૂકશે, બહુ સારું, આ તો કીધા રાખીએ, પાછું આપણે ક્યાં એનો જવાબ દેવાનો. સમજો છો મારી વાત? આ વાતનો ઉકેલ તો જ આવે કે જ્યારે પબ્લિક પ્રેશર બિલ્ટઅપ થાય, પબ્લિક ઓપિનિયનનું પ્રેશર આવે. કે તમે શું પીરસો છો, નથી દેતા ને પબ્લિક નું પ્રેશર. કારણ કે એને ખબર જ છે જવાબ આપો કે ના આપો. આપણે જે આપણા જ્ઞાતિના કે વર્ગના કે આપણે ગોઠવેલા, આપણે મહેનત કરેલા જે કારણ હોય, હું કારણોમાં નથી પડતો, પણ મારા વોટ સિક્યોર છે, મારી સીટ સિક્યોર છે. સિક્યોરિટી હંમેશા તમારામાં લેથાર્જી આવે, આળસી આવે. કોમ્પિટિશન ન હોય તો એક જ એમ્બેસેડરનું મોડેલ 40 વર્ષ આવે. કોમ્પિટિશન હોય 5 વર્ષમાં 10 કારના મોડેલ ફરી જાય. હલો, સાંપ્રત રાજનીતિના સંદર્ભમાં મીડિયા તટસ્થ હોઈ શકે ખરું કે રહેશે ખરું? હું નગીનદાસ સંઘવી અને એનડીટીવીના સંદર્ભમાં આપનો ઉત્તરની અપેક્ષા રાખું છું. હવે દાખલા તરીકે એનડીટીવી ફોર ધેટ મેટર મારો લેખ છે, આપણે એમ વાત કરીએ છીએ કે એનડીટીવી ખરીદી લેવા ક્યારે આવ્યું, બરાબર? વેચાયું ત્યારે તમે જો ધ્યાનથી ટ્વીટ જુઓ તો ઘણા લોકોએ ટ્વીટ કરી હતી એનડીટીવી પછી. સારી ખાસી એવી મોટી રકમની ડીલ હતી, જેમની લોન માફ થઈ ગઈ, લોનના હપ્તા માફ થઈ ગયા, એ ઉપરાંત પણ એમને પૈસા મળ્યા. પછી આપણે ટ્વીટ કરી કે amicably we had a very good meeting this evening and we finalized the handover of NDTV. ચેક કરી લેજો હજી તો પડી હોય, બરાબર? તો એનો અર્થ એ જો ને કે ભાઈ મીડિયા પણ ક્યાંક ને ક્યાંક એવા ટ્રેપમાં આવી જાય છે કે જેને કારણે વેચાઈ જાય છે. જો એમણે લોન લીધી જ ન હોત તો વેચાવાનો પ્રશ્ન જ ના હોત. એમણે એક્સપાન્શન કરવા માટે લોન લીધી, લોન રીપે થઈ નહીં, લોન જ્યાંથી લીધી કંપનીઓ છે એ વેચાઈ ગઈ, એટલે લોન ટ્રાન્સફર થઈ. એ માલિકે એમ કહી દીધું કે હવે હું લઈશ આને કબજો. તો મૂળ મુદ્દો એ છે સાહેબ કે આપણું મીડિયા જે છે એ કોઈ જગ્યાએ કેરી ડવે થઈ જાય છે. ગાંધીજી જે પ્રયત્ન કરીને સમજાવવાનું ગયા હતા કે તમે એટલા ચોખ્ખા રહ્યો કે તમારી ઉપર કોઈ આંગળી નો ચીંધી જાય. હું મારી ઉપર આંગળી ચીંધવા વાળા લોકો એક ખોટી વાર્તા બનાવે છે મોટા ભાગે, બરાબર? જે હોતું જ નથી એ લોકો સમજે છે, એટલે લોકોને કઈ ફરક નથી પડતો એ વાર્તાઓ વાંચે. કારણ કે લોકો વચ્ચે હું જઈને ઊભો હોઉં છું, વાતો કરતો હોઉં છું, મળતો હોઉં છું, પુસ્તકો લઈને જતો હોઉં છું, લોકો વાંચે છે, સમજવા વાળા છે, બરાબર? પછી બધું શું કહી શકે? જય વસાવડા નાલાયક છે, ચાલો બહુ સારું. જય વસાવડા કઈ ખબર નથી પડતી, બહુ સારું. જય વસાવડા પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે, બહુ સારું. જય વસાવડા વધારે પડતો બોલ્ડ છે, બહુ સારું. ફિલ્મનો ક્રેઝી છે, બહુ સારું. આ કોઈ આક્ષેપ નથી. આક્ષેપ એને કહેવાય જય વસાવડા 4 કરોડ રૂપિયા ખાઈ ગયો મારે. આક્ષેપ એને કહેવાય જય વસાવડા છોકરીને પકડીને 20 દિવસ માટે પૂરી દીધી.
રાજનેતાઓ પણ જાણે છે કે જે અમારી સાથે ડીલ કરે છે, જો આમાં પત્રકારોની વાત હું નથી કરતો, પણ માલિકો તો હોય જ છે ને. પત્રકારો સ્વતંત્ર એન્ટિટી નથી, એના બોસ હોય છે. માલિકો ફરી જાય તો પત્રકારોનું સ્ટેન્ડ ફરી જાય. માલિકો સ્ટેન્ડ બદલાવી નાખે તો પત્રકાર એનું સ્ટેન્ડ બદલાવી રાખવું પડે કે રાજીનામું દઈ દેવું પડે. એવું જ છે ભારત. એટલે જે તમે પરિસ્થિતિની ચર્ચા અને ચિંતા કરો છો એ કન્સર્ન તમારું સાવ સાચું છે, પણ એમાં તટસ્થ રહેવું શક્ય બધા માટે નથી. રિપોર્ટર તટસ્થ રહી શકે, ઓનર તટસ્થ ન રહી શકે. કારણ કે ઓનરે જે એનું બિલ્ડિંગ હોય એમાં ફાયર સેફ્ટીનો કનેક્શન લેવા માટે પાછું ઓફિસે જવાનું. ત્રણેયમાં છે એવું થોડું થોડું લાગે, પણ બધા માટે હું મારાથી ન કહી શકાય. હું દરેકને એક લાકડી આપું એવું જરાક મને ખચકે છે. કારણ કે હું જ્યારે વાત કરું ત્યારે મારો એટલો સેમ્પલ સર્વે પહેલા તો આખા ભારતનો હોવો જોઈએ જેમાં મને ખબર પડે. હવે એટલો સેમ્પલ સર્વે મારો પત્રકારત્વનો ન હોય, કારણ કે આખા ભારતમાં બધી ભાષાઓમાં લખાતા પત્રકારત્વનું કઈ અભ્યાસ નથી. બરાબર? ઇવન ગુજરાતીમાં હું 24 કલાકે ન્યૂઝ ચેનલ થોડું જોયા કરું છું કે એના બધા છાપાઓ રોજ વાંચે કરું છું. એક સમય મને એવી ટેવ હતી કે મારા ઘરે 5-6 છાપા આવતા. હવે એટલો સમય પણ નથી રહેતો. તો આ વસ્તુ જે હું તમને નિખાલસતાથી કહું છું, જે લોકો છે ને એને નિખાલસ એટલું રહેવું જોઈએ કે આ બાબતે જવાબ આપવાનો અધિકારી નથી. મને ઇન્ટરનલ ડિસ્કશન ખબર ન હોય, ફિલ્ડના એક તમને સાદું ઉદાહરણ આપું. મારે ગરબા જોવા જવાનું હોય ને તો ક્રાઇમ રિપોર્ટરને ફોન કરવો પડે કે આ મને એન્ટ્રી નથી આપતા. તો ક્રાઇમ રિપોર્ટરના ફોનથી મને એન્ટ્રી મળે, પણ ગમે એવી મોટી કોલમ લખતો હોય મને એન્ટ્રી ન મળે. શું કામ? સાદી સાવ જે સામાન્ય ઘટના છે, આ કઈ મોટી ફેવર નથી. ફેવર જ છે કે બહાર ઉભો છું પણ અંદર રહી ગયો. બરાબર? એના માટે ફોન કોને કરો? મારે મોબાઈલ ચોરી ગયો એફઆઈઆર નોંધાવવા માટે મારે ક્રાઇમ રિપોર્ટરને ફોન કરવો પડે. કારણ કે એને જ ઓળખતા હોય પોલીસ વાળા જે ભાઈઓ હોય કે ભાઈ આ ભાઈનો ફોન આવ્યો છે અને એફઆઈઆર લખવા, બાકી કે મોબાઈલ ચોરીને એફઆઈઆર અમે લખતા જ નથી. અરે પણ મેં કીધું મારે ઇન્સ્યોરન્સ પકાવવાનો જાણો, મારો કંપની વાળા ઇન્સ્યોરન્સ આપ્યો છે, એફઆઈઆર અમે ક્યાંથી આપશે ઇન્સ્યોરન્સ આપી શકે? બરાબર? આ રિયાલિટી તમને કહું છું. હવે એ ક્રાઇમ રિપોર્ટરને જેટલી ખબર છે ક્રાઇમની, બીટ્સની, પોલીસની, એનો અર્થ એ છે મને તો એટલા કનેક્શન જ નથી, મને ખબર જ નથી, મને તો આ સ્ટેશનમાં કેટલો સ્ટાફ છે જ ખબર નથી. છતાં હું જજમેન્ટ આપી દઉં કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે તો હું એનો અધિકારી માણસ નથી. માણસે એ પણ સમજવું પડે કે કેમાં પોતાનું મારું, હું જેમાં લખું છું ને હું સ્પષ્ટ કહું છું કે અમારો એરિયા છે, પણ તમે મને પૂછો કયો શહેર હાલવાનો છે અમે કાલે, એ મને નથી ખબર પડતી. એ પડતી હોત તો અત્યારે હેલિકોપ્ટરમાં આવતો હોત તો તમારે આ ટાઈમની મુશ્કેલી ન થઈ હોત. તો આ વસ્તુ તમે જે પૂછો છો એનો સ્ટાન્ડર્ડ જવાબ દેવા માટે હું અધિકારી નથી. હા, મારું મને એવું કહે છે કે ત્રણેય વસ્તુ છે, પણ એનો ઓથેન્ટિક જવાબ માનવા જેટલો હું સ્પષ્ટ નથી. પણ બહુ સારો સવાલ પેલા ભાઈનો હતો અને જપ્તવ્યનો પણ હતો. એમાં એટલું કહી શકાય કે મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ તરીકે મારી જવાબદારી મારે લોકોને સમજાવવી જોઈએ કે વડોદરા શહેરની અંદર ચલો આ તમે જે ઓગસ્ટસ ગેધરિંગ છે જે ખરેખર વિચારી શકે એવા વ્યક્તિઓ પણ અહીંયા આવ્યા છે. અનેક પ્રશ્નો વડોદરાના છે જેને અમે રજૂ કરીએ છીએ અને ખૂબ નિખાલસતાથી, તટસ્થતાથી અને કોઈનાથી ગભરાયા વિના. ચલો આમાંથી કેટલા જણ મીડિયાને સપોર્ટ કરવા આવ્યા? આ બહુ મહત્વની વાત છે. જે વેદના છે એમની, એ વેદના અમારી પણ છે કે ચલો માંડવી, અમે તો કહીએ ચલો એક જ એક્ઝામ્પલ આપું છું કે માંડવીની પરિસ્થિતિ કેવી છે. આજે કમિશનર મારી બાજુમાં બેઠો હોય અને કમિશનરને ખબર ના હોય એવું તો બને નહીં ને. આટલા વખતથી જે વસ્તુ રોજે રોજ છાપવામાં આવે છે, રોજે રોજ મીડિયામાં આવે છે, આ હરિઓમ 200 દિવસથી એકલો તપ કરે છે. ચલો આ તમારામાંથી કોઈ બહાર નીકળ્યો ખરો? માંડવી ગયો ખરો અને બોલ્યો ખરો કે માંડવીનું આ વેદના અમારી છે? અને જયભાઈ બહુ જ સારા શબ્દોમાં કીધું છે, કારણ કે નાગર બચ્ચો છે એટલે બહુ ક્રૂડ શબ્દો ના વાપરે. હું તો વાપરું, કારણ કે અમે તો આ ધરતીમાં જન્મ્યા,
આ ધરતીમાં મોટા થયા, આ યુનિવર્સિટીમાં ભણ્યા. આજે વેદના અમારી આ છે કે તમે વાર આવો તો આ શહેરનું અને આ રાષ્ટ્રનું ભલું થશે. તમને આમાં રોકીને એક નાનકડું ઉદાહરણ આપું. મેં તો હરણીમાં બોટ ઊંધી પડી, જી મને દુઃખ થયું, અરેરાટીથી. મારો જે લેખ વાંચો તો એમાં ઈ તમને ફીલ પણ થાય. કારણ કે મને એક ગૃહિણીનો, મેં હજી સાચવીને રાખ્યો છે મેસેજ, હું જેને ઓળખતો નથી, હવે એક હાઉસવાઈફનો મેસેજ આવ્યો કે તમારો લેખ વાંચીને આજે મેં રસોઈ બનાવવાનું બંધ કર્યું. વાહ, એક લેખક તરીકે એવોર્ડ છે. અને આમ જુઓ તો પેઇન છે Pain કે છે. આટલા બચ્ચાઓ બિચારા ગુજરી ગયા, એના માટે આ વાત થઈ. જયભાઈ, હું ઘણી વાર લખું છું આવા ઘણા જે હું ઇસ્યુ. વાત કહું છું, આખા ગુજરાતમાં હા. જેટલા કોલમનિસ્ટ લખે છે, એક પોપ્યુલરની વાત કરું છું, પછી થોડે ખાસ હાજી. મને ખબર ન પડતી હોય, પણ હું એવો દાવો નથી કરતો, બધા છાપામાં વાંચી નાખું છું. પણ જે પોપ્યુલર છે તો બધા વાંચતો જ હોઉં છું. એ ઘટના બની ત્યારે કોઈએ કોલમનો ફૂલ આર્ટિકલ નથી લખ્યો, નથી. ખાસ કરીને ઉલ્લેખ કરી લીધો હોય, ઠીક છે. એકાદ વિડીયો બનાવવા વાળા કોઈ આરજે બનાવી નાખ્યો હોય તો ઠીક છે, પણ ફૂલ આર્ટિકલ મેઇનસ્ટ્રીમ ન્યૂઝપેપરમાં મેઇનસ્ટ્રીમ કોલમના કોઈ લખો નથી. તમારી વાત એક છે, મને બધાય કહે છે તમારા ઉપર નથી લખતા, તમારા ઉપર નથી લખતા. લખો છો ત્યારે વાંચે છે કોણ? તમારા નથી વાંચવું, એટલે તમારે એ વાંચવું છે. હું હમણાં ધુરંધર ઉપર 4 પીસ લખું તો 4 વંચાઈ જશે. પણ જો હરણી બોટકાટ ઉપર લખું તો તમે કહો છો આવા છે સામાન્ય ગૃહિણી બિચારી, ઈ શું કરી શકે? એને મેસેજ કરી શકે. એનું તો બાળક નથી મરી ગયું છતાં એને કરેરાટીથી કારણ બિચારા આવા નાનકડા ભૂલકા મરી ગયા એમ કરીને મને મેસેજ કર્યો, મેં રસોઈ નથી કરી, મને મનત નથી. તો આ વાત તમે વિચાર કરો, ખરેખર તો એવું હોવું જોઈએ ને કે એ લેખ વાંચ્યા પછી વડોદરામાં હા, એના રિએક્શન આવવા જોઈએ. 2000 લોકો, 5000 લોકો, હું એમ નથી કહેતો કે મારામારી કરો, તોડફોડ કરો, ભાંગફોડ કરો, પણ શાંત રીતે ખાલી ઉભા રહ્યો. હા, એ પણ ક્રાંતિ છે. ખાલી ઉભા રહ્યો, બસ મૌન. એની અસર છે. મૌન ઉભા રહેવાની અસર છે. દીપિકા પાદુકોણ ખાલી મૌન ઉભી રહી જઈને, તે જેપી નડ્ડા ભેગો ફોટો આવ્યો, એ ભેગું બધાએ કીધું કે આવા દીપિકા આ જે મૂંગી મૂંગી ઉભી હતી, એટલે મૂંગી મૂંગી ઉભી હતી એ બધાને યાદ જ છે, ભૂલી કોઈ નથી. ખાલી મૌન ઉભા રહે. જો સત્યમેવ જયતે આપણી રૂપિયાની નોટ ઉપર લખેલું છે, તો મને તો કોલેજ કાળમાં જેમ થઈ ગયું કે આ ખોટી વાત છે, સત્ય કઈ જીતતું જ નથી, સત્ય તો બધી હારી જ જાય છે. તો મનુભાઈ પંચોળી દર્શક અમારી કોલેજમાં, એટલે અમારા ગામમાં આવ્યા હતા, અમારી કોલેજ વાળાને લઈ ગયા હતા વિદ્યાર્થીઓ ત્યાં. હવે દર્શક દાદાને પ્રશ્ન પૂછ્યો કે આ સત્યમેવ જયતે વાક્ય મને ખોટું લાગે છે, કે સત્ય જીતતું દેખાતું નથી. આ 93 કે 92 ની સાલ છે, બરાબર. હું નવો કોલેજ છે. મનુભાઈ પંચોળીએ કીધું કે ભારતની તમે વારસાની કથાઓ જોશો તો એકલું સત્ય ક્યારેય જીતતું નથી, સંગઠિત સત્ય જીતે છે. બહુ બઢિયા, બહુ. એટલે અમારી આ જ લાગણી છે કે આ રૈયત રાખ થઈ અને એને કારણે બરોડાની પનોતી આવી છે. હવે રૈયતો ઊભા થવાની જરૂર છે, તો મીડિયા તો તમારી સાથે જ છે. અને આ આપણી મુશ્કેલી છે કે બધે એમાં ક્રાંતિ છે ને, એ બધી બાજુવાળાના ઘરમાં થાય તો આપણે તાળી પાડવા જાય, આપણે ઘરમાં માટે ન જાય. એટલે હું તો બહુ નિખાલસ છું આ વાતમાં. જે મેં ઘણા મિત્રો સાથે પર્સનલ ચર્ચા થઈ ને, આજે ભૂલી કહું છું તો મેં એમ કહે કે તમે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. મેં કીધું કઈ નથી કરતો એ સમજ છે. તમે હું બે સારી પિક્ચર જોઉં છું, કોઈ નડતો નથી ને. 3 કલાકનો થિયેટરમાં બેઠો રહ્યો ને, તમને નડવા તો આવ્યો ને રસ્તા. આ સમજ સેવા છે. તો હું હસતા હસતા કહું છું, પણ ખરેખર વસ્તુ એ છે કે આમ ને તેમ કરવા જતા તમે કરપ્ટ થઈ જાઓ, બીજું કઈ ફેરફાર ન થાય. બે જગ્યાએ તમારે એમ કરવું પડે કે ભાઈ ઓકે હવે સોરી, તો મારાથી ભૂલ થઈ ગઈ, તમે કેમ આપણે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. એટલે હું બહુ નિખાલસ છું કે જ્યાં સુધી પબ્લિક ઓપિનિયન ક્રિએટ ન થાય કોઈ વાતમાં, જે પ્રયત્નો હું મારી રીતે કરતો હોઉં છું, સાચું શું છે ખોટું શું છે બતાવવાના, પણ હું એવી રીતે કરતો હોઉં છું કે જે પ્રયત્ન એટલું બંધારણના ભંગ થાય એવી રીતે ન થાય. જો અમુક લિબર્ટી પત્રકારોને રાજનેતાઓને મળે, એમનું એક જુદું પ્રોટેક્શન. ન્યૂઝપેપર આજે જે હેડલાઇન કરતે તો રોજ કઈ એની સામે કોઈ એક્શન લેવા ન જાય, બરાબર. નેતાઓને પણ એમના ફોલોઅર્સ હોય. મારી પાસે ખાવા પીવા એક ગોપાલ છે જે મારી ગાડી ચલાવે, એટલે કાલ ઉઠીને મારી ધરપકડ થાય, મા બાપ છે નહીં, પત્ની બાળકો છે નહીં, જામીન કરવા માટે 4 જણાને ખબર પડે ને 4 કલાક. હું બધી વાસ્તવિકતા સમજીને લખું છું ને જીવું છું. મારું 1000 વર્ષનું આયુષ્ય નથી, મારી પાસે કઈ 10 કરોડની મિલકત નથી, ફ્લેટના હપ્તા ચાલુ છે, ગાડીના હપ્તા ચાલુ છે. એની વચ્ચે પણ હું મારી ઇન્ટેગ્રિટી નથી ગુમાવતો. યુ નેમ ઇટ. તમે એમ કહો કે ભાઈ આ ઘટનામાં તમારે સ્ટેન્ડ લેવું જોઈએ, ન લીધું હોય તમે મને બતાવો મારી કોલમમાં કે વિડીયો.
એ ઘટના ટેરરિઝમની હોય, એ ઘટના કન્સ્ટ્રક્શનમાં કોઈ તૂટી ગયાની હોય, એ ઘટના કંઈક એજ્યુકેશનની હોય, પણ મને મારી લિમિટેશન ખબર છે કે મારાથી આટલું જ સ્ટેન્ડ લઈ શકાય. આનાથી વધારે સ્ટેન્ડ લેવા માટે રોજ મારી ઘરે બેસવા વાળા 20 જણા જોઈએ. હું જ મારી ઘરે નથી બેસતો એકલો, તો ક્યાંથી હું સ્ટેન્ડ? આભાર જયભાઈ. અહીંયા ઘણા મહાનુભાવોને હજી પ્રશ્નો પૂછવાની ઈચ્છા છે. સીઝન 2 કરશું, ખાલી ક્વેશ્ચન આન્સર. બહુ સાચી વાત છે, સમયનો અભાવ છે એટલે Actually, હર્ષ બ્રહ્મભટ્ટ, હું તમને નામ દઈને જ કહું, ખબર છે? વશિષ્ઠભાઈ પૂછો તો હું ખોટું કહેતો હોઉં તો હર્ષ બ્રહ્મભટ્ટ નામના આપણા એક ભૂતપૂર્વ સરકારી અધિકારી, સારા કવિ, સારા માણસ, એમનો મારી ઉપર એક બહુ મોટો ઉપકાર છે. હું ઘણા પ્રવચનો કરતો, ઘણા લેખો ત્યારે લખતો, પણ મારા પપ્પાને પેન્શન નહોતું મળ્યું, જે ટેકનિકલ મુશ્કેલી હતી વિકલ્પ ફોર્મ ભરવાની, જેના કારણે ગુજરાતમાં ઘણા લોકોને પેન્શન નહોતું મળ્યું. અને હું તો ગાંધીનગર એની રજૂઆત કરવા માટે ગયો હતો, જે પેલું હોય ને વંચાણમાં લીધી, ફાઇલ કરી, ના કરી, એવી બધી પ્રોસેસ ચાલે. આપણે ટેવાઈ ગયા હતા, પણ જવું તો પડે, અરજી લઈને ગયા વગર તો કઈ કામ આગળ ચાલે નહીં. અને મને સિટી બસના સ્ટેન્ડે હર્ષભાઈ ઉભેલો જોઈ ગયા, અને હું કીધું કાંઈ શું ઉભા છો? એટલે મેં કીધું કે પપ્પાની પેન્શનની અરજી લઈને આવ્યો હતો, ફાઇલ કરવાની હતી, એટલે મોડું થઈ ગયું. જ્યારે આવે ઓલા સચિવ પછી ફાઇલ થાય તો મને કે આમ તો તમે આખી જિંદગી આવશો તો નહીં થાય, બરોબર? મને કે આવો, હું આપણે એનો રસ્તો કાઢીએ, શું નીકળે. પછી આપણે મને સમજાયું, બધું ચેક કર્યું ટેકનિકલ. એટલે મને કે આમાં સરકાર નિર્ણય ન લે, તમારે કોર્ટમાં જવું પડે. અને કોર્ટમાં જાઓ, હું તમને સલાહ આપું છું, અને કોર્ટમાં જાઓ, યોગ્ય જજની બેન્ચ પસંદ કરો, જે જજ સારા હોય, જે જજ પેન્શનરની ફેવર કરે એવા. એમણે મને થોડી એવી રીતની મદદ, એટલે એવી મદદ નહીં કે જે ભ્રષ્ટાચાર હોય કે જે કોઈ નિયમ વિરુદ્ધ હોય, પણ જે કોઈ સલાહ નહોતું આપતું, બધા અરજી સાંભળીને જવા દેતા હતા. વખાણ કરે, તમારો લેખ બહુ સરસ હતો, પણ પેન્શન રૂપે મંજૂરી નું કઈ નહોતું, બરોબર? એમાં એ માણસે મને એ પપ્પાનું પેન્શન ચેક અપાય ત્યાં સુધી એમણે ફોલોઅપ કર્યું. ટ્રેઝરીમાંથી ચેક આવી ગયો ત્યાં સુધી એમણે ફોલોઅપ કર્યું. એમના પુસ્તકોનું વિમોચન છે, હોનરી બાપુ લાગે. એટલે મેં વશિષ્ઠભાઈને કીધું કે આ મારા માટે એક પર્સનલ ઓબ્લિગેશન છે કે ભાઈ મારે બોલવાનું નથી ત્યાં, હું બોલવાનું જ જતો, હું ખાલી ઉભો રહેવા જાઉં છું. જે માણસ આપણી યારે ઉભા રહ્યા હોય ને એના માટે આપણે ઉભો રહેવું જોઈએ. આ સારો પ્રસંગ છે, પણ મારો પ્રસંગ હોય તો ઉભા રહેવું જોઈએ, એ બેઝિક મનુષ્યતા છે. એટલે મેં પૂછો, વશિષ્ઠભાઈને કીધું હતું કે હું મારું કમિટમેન્ટ નહીં કરું, તમે મને પરમિશન આપશો તો હું જઈશ. આભાર જયભાઈ.